નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરેશ્વરથી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન જ્ઞાન લાઈવમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયોની અંદર ધોરણ 9માં વિષય ગુજરાતી જેનો ગદ્ય વિભાગનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. આજના આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ બી એટલે કે તમારા માટે પદ્ય આધારિત વિભાગ છે એનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર મેળવવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, દર વર્ષની જેમ આ વર્ષે પણ નવનીત પબ્લિકેશન દ્વારા સરસ મજાનો એક નવીન નજરાણો લઈને તમારા માટે આવી ચૂક્યા છે. અને આ નવીન નજરાણો છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ સ્વરૂપે, એ પણ આદર્શ પ્રશ્નોપત્રો સહિત વિદ્યાર્થી મિત્રો તમારા માટે આવ્યું છે. એ પણ તમારા માટે આદર્શ પ્રશ્નોપત્રો સાથે તમારા માટે આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, એની સાથે નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે એટલે કે 30% હેતુલક્ષી અને 70% વર્ણનાત્મક પ્રશ્નો આધારિત. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે તમારે બિલકુલ ચિંતા કરવાની ક્યાંય કોઈ જરૂર નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ. તમારી ફાઇનલ એક્ઝામ વાર્ષિક પરીક્ષા હવે બહુ જ નજીક આવી ગઈ ચૂકી છે વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણે વધુ સમય ન લેતા આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ. તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9 વિષય ગુજરાતી, જેનો વિભાગ બી એટલે કે તમારા માટે પદ્ય આધારિત વિભાગ રહેશે. સમગ્ર યુટ્યુબ ચેનલ ઉપર સૌ પ્રથમવાર વિદ્યાર્થી મિત્રો તમને ધોરણ 9ના વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ તમે મેળવી શકો છો અને જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, માત્ર અને માત્ર ઓશિયન જ્ઞાન લાઈવ ચેનલ દ્વારા. તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે આપણો અભ્યાસ. ચાલો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. વિભાગ બી એટલે કે એ તમારા માટે પદ્ય આધારિત વિભાગ રહેશે. સૌથી પહેલા સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે, તો જોઈએ અ. નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી પાછા લખવાના છે વિદ્યાર્થી મિત્રો. પ્રત્યેકના તમને 1 ગુણ મળવા પાત્ર થશે. કુલ તમને 4 પ્રશ્નો પૂછાશે, એના તમને 4 ગુણ મળવા પાત્ર થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એ તમને પરીક્ષાની અંદર પ્રશ્ન નંબર 17, 18, 19 અને 20 ની અંદર વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમને પૂછાશે. ઓકે, તો ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. અ વિભાગની અંદર વિદ્યાર્થી મિત્રો તમને કૃતિઓ દર્શાવવામાં આવી છે અને બ વિભાગની અંદર તમને એના સાહિત્ય પ્રકારો તમને દર્શાવવામાં આવેલ છે. વિદ્યાર્થી મિત્રો તમારે હવે અહીં આગળ જોઈએ તો 1 નંબરનું જે જોડકું છે એની અંદર આપણે અભ્યાસ કરીશું. તો હવે આપણે પહેલા જોઈએ 1 નંબર. સાંજ સમય સામળિયો જે કૃતિ છે એના અહીં આગળ એનો સાહિત્ય પ્રકાર શું છે તો એ આપણે દર્શાવવાનો રહેશે. ઓકે, તો સાંજ સમય સામળિયો જે કૃતિ છે એનો અહીંયા સાહિત્ય પ્રકાર તમે જો તો ભાઈ ગઝલ, ગીત કાવ્ય, સોનેટ, આખ્યાન ખંડ કે ઉર્મી કાવ્ય. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ સાંજ સમય સામળિયો એક ગીત કાવ્ય રહેલું છે, એટલે આપણે જવાબમાં અહીં આગળ લખી શકીએ. બરાબર, 1 નંબરની સાથે કયો આવશે? બ. બરાબર, તો 1 નંબરમાં આપણે બ લખી શકીએ છીએ. ઓકે, ચલો ત્યાર પછી આપણે જોઈએ 2 નંબર. પછી સામળિયોજી બોલ્યા. ઓકે, આનો જે સાહિત્ય પ્રકાર છે, આ જે પછી સામળિયો જે બોલ્યા જે કૃતિ છે એનો સાહિત્ય પ્રકાર આપણે જોઈએ તો આખ્યાન ખંડ આપણને રહેલું જોવા મળશે, એટલે 2 નંબર સાથે ડ. બરાબર, 2 નંબરની સાથે દ. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા માટે રહેલું જોવા મળશે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 3 નંબર. મરજીવ્યા. બરાબર, તો મરજીવ્યા જે કૃતિ છે એનો સાહિત્ય પ્રકાર આપણે જોઈશું તો ક સોનેટ આવશે, એટલે 3 નંબર સાથે ક. ઓકે, 4 નંબર જોઈએ રસ્તો કરી જવાના. બરાબર, રસ્તો કરી જવાના જે છે એ ગઝલ આપણને રહેલી જોવા મળશે, એટલે 4 નંબર સાથે અ. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જવાબ સરસ મજાના તૈયાર કરી શકો છો, અથવા તમે આ રીતે જોડકા પર જોડી શકો અથવા ડાયરેક્ટ તમે એની સામે જવાબ પણ લખી શકો છો. કોઈ પણ પ્રકારે તમારે ચિંતા કરવાની જરૂર નથી. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો.
2 નંબરનું જોડકું આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો હવે આગળ. ઓકે, 2 નંબરનું જોડકું આપણે આગળ જોઈએ છે વિદ્યાર્થી મિત્રો. ચાલો, 2 નંબરનું જોડકું તમારા માટે સ્ક્રીન ઉપર છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો, એમાં અ વિભાગની અંદર તમને કૃતિઓ દર્શાવેલી છે. એવી જ રીતે તમને બ વિભાગની અંદર તમને એના સાહિત્ય પ્રકારો તમને દર્શાવ્યા છે. ઓકે, તો આપણે જોઈએ પહેલું ગુર્જરીના ગૃહકુંજે જે કૃતિ છે એના સાહિત્ય પ્રકાર કયો છે? તો આપણે જવાબ લખી શકીએ છીએ ઈ, ગીત. બરાબર, એટલે આપણે અહીંયા આગળ લખીએ એક આ સાથે ઈ. ચાલો, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ તૈયાર કરવાના થશે. ચાલો, 2 નંબર જોઈએ તો ભાઈ ગોડ માતની. બરાબર, ગોડ માતની, તો એના એ જે કૃતિ છે એનો સાહિત્ય પ્રકાર કયો છે? તો આપણે સાહિત્ય પ્રકાર દર્શાવી શકીએ છીએ ઉર્મી કાવ્ય. બરાબર, તો અહીં આગળ આપણે જવાબ લખી શકીએ છીએ કે ડ ઉર્મી કાવ્ય. બરાબર છે. ચાલો, એવી રીતે આપણે અહીંયા ગાડી લખી શકીએ છીએ. બરાબર, આ રીતે આપણે લખવાનું રહેશે જેથી કરીને વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં તમે સરળતાથી યાદ રાખી શકો છો. ઓકે, ચાલો 3 નંબર જોઈએ તેજમલ. બરાબર, 3 નંબર છે તેજમલ. તો 3 નંબર તેજમલ ની અંદર આવશે લોકગીત. તો આપણે જવાબ લખી શકીએ ક, એ લોકગીત આપણે લખી શકીએ છીએ. ચલો 4 નંબર આપણે જોઈએ લઘુ કાવ્યો. તો ભાઈ લઘુ કાવ્ય એ સાહિત્ય સ્વરૂપ છે અ દુહા મુક્તક અને હાઈકુ. બરાબર, અ દુહા મુક્તક અને હાઈકુ. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ઓકે, એટલે વિદ્યાર્થી મિત્રો તમારું આ એક જોડકું સીધું તૈયાર થઈ જશે અને પરીક્ષાની અંદર જો તમારા 4 જવાબ સાચા પડે તો તમને 4 ગુણ મળવા પાત્ર થશે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળ 3 નંબરનું જોડકું તમારા માટે સ્ક્રીન ઉપર, જેમાં અ વિભાગની અંદર કર્તા દર્શાવવામાં આવ્યા છે. બ વિભાગની અંદર તેના ઉપનામ એટલે કે તખલુશ તમને દર્શાવેલા છે. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઝડકા જોઈએ તો 1 નંબર નરસિંહ મહેતા. તો ભાઈ નરસિંહ મહેતાને આપણે કયા નામથી ઓળખીએ? તો ભાઈ પહેલી જ જે કાવ્ય છે એની અંદર આપણને દર્શાવ્યું છે કે ભાઈ નરસિંહ મહેતા. બરાબર, નરસિંહ મહેતાને આપણે આદિ કવિ તરીકેનું બિરુદ આપ્યું છે. બરાબર, તો આપણે 1 નંબરમાં આપણે લખી શકીએ. બરાબર, ઈ આદિ કવિ. આદિ કવિ. ચલો 2 નંબર જોઈએ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર એટલે કે દ સુંદરમ. ચલો 3 નંબર મકરંદ દવે. બરાબર, મકરંદ દવે 3 નંબર છે. બરાબર, તો આપણે જોઈએ તો બ આવશે સાઈ. મકરંદ દવેને આપણે કયા નામથી ઓળખીએ છીએ? બ સાઈના નામથી આપણે તેમને ઓળખીએ છીએ. ઓકે, ચલો 4 નંબર આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ભાઈ અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ. આ જે 4 નંબરનું જોડકું છે એને આપણે નામ આપી શકીએ કે ભાઈ ઘાયલ. બરાબર, એના આપણે નામ આપી શકીએ છીએ. બરાબર, અહીં આગળ ઘાયલ અ. બરાબર, એટલે આપણે જવાબ લખી શકીએ અ ઘાયલ. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો જવાબ અહીં આગળ તમે તૈયાર કરી શકો છો. ઓકે, તમારે ક્યાંય કોઈ પણ પ્રકારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી વિદ્યાર્થી મિત્રો. આટલી વસ્તુ જો તમે તમારી તૈયાર કરી લેવ એટલે તમારા 4 ગુણ પરીક્ષાની અંદર તમારા માટે તૈયાર થઈ જાય. ઓકે, કોઈ પણ પ્રકારે તમારે ચિંતા કરવાની જરૂર નથી. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ 4 નંબરનું જોડકું જે તમારા માટે સ્ક્રીન ઉપર છે. અ વિભાગની અંદર તમને કર્તા દર્શાવ્યા છે. બ વિભાગની અંદર તમને એની કૃતિઓ દર્શાવેલી છે. ઓકે, ધ્યાન રાખજો. ચાલો, કર્તા અને કૃતિ એને આપણે જોડવાનું છે. ચલો 1 નંબરની અંદર આપણે જોઈએ તો 1 નંબર કવિ પ્રેમાનંદ છે. તો અહીં આગળ એના કઈ કૃતિના કર્તા છે? તો પછી શામળિયોજી બોલ્યા. ઓકે, એટલે 1 નંબરની સાથે ક. બરાબર, પછી શામળિયોજી બોલ્યા. ઓકે, પછી શામળિયોજી બોલ્યા એ અહીં આગળ આપણા માટે જવાબ આવતો જોવા મળશે. બરાબર છે. ચાલો, પછી શામળિયોજી બોલ્યા. બરાબર, એ આપણા માટે જવાબ તૈયાર થઈ જાય છે.
બરાબર, એટલે તમારે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની રહેશે. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ 2 નંબર. બરાબર, 2 નંબર છે નાથાલાલ દવે. તો ભાઈ નાથાલાલ દવે એટલે કે બ, કામ કરે EGT. શું આવશે? કામ કરે EGT. બરાબર છે. ચાલો, 3 નંબર આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો પુંજાલાલ એટલે કે ઈ મરજીવિયા. બરાબર, ઈ મરજીવિયા આવશે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે, ઈ મરજીવિયા આપણા માટે રહેલું જોવા મળશે. બરાબર, ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચાલો આપણે આગળ થોડું જોઈએ વિદ્યાર્થી મિત્રો. ઈ એ તમારા માટે મરજીવિયા તમને રહેલું જોવા મળશે. બરાબર છે, ઈ એટલે તમારા માટે મરજીવિયા. બરાબર, ચાલો મરજીવિયા અહીંયા આગળ તમારા માટે રહેશે. ચલો, 4 નંબરની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ. બરાબર, તો એ મનોહર ત્રિવેદી એટલે કે અ, પપ્પા હવે ફોન મૂકું. બરાબર, પપ્પા હવે ફોન મૂકું. આ રીતે આપણે જવાબ લખી શકીએ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે જેથી કરીને તમે પરીક્ષાની અંદર બિલકુલ સરળતાથી તમે જવાબ લખી શકો છો અને સારામાં સારા તમે ગુણ મેળવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 નું જે તમારા માટે અભ્યાસ કરી રહ્યા છો ત્યારે વિદ્યાર્થી મિત્રો ઓશિયન જ્ઞાન લાઈવ પરિવાર તમારા માટે જબરજસ્ત એક બ્રહ્માસ્ત્ર બેચ લઈને આવી ચૂક્યું છે. આ બ્રહ્માસ્ત્ર બેચમાં વિદ્યાર્થી મિત્રો તમે કલ્પના ન કરી હોત એવી વસ્તુઓ તમને પ્રાપ્ત થશે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો તમને આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાવાથી તમને શું ફાયદો થશે, તમને કયા કયા લાભ પ્રાપ્ત થશે, એના ઉપર આપણે એક નજર કરીએ તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવશે કે પહેલું કે ધોરણ 9ના અસાઇનમેન્ટ બુકના સોલ્યુશન તમને પ્રાપ્ત થશે. ધોરણ 9ની રિવિઝન તમને પ્રાપ્ત કરી શકો છો. ધોરણ 10ના બ્રહ્માસ્ત્ર બેચમાં તમે જોડાઈ શકો છો. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં સારામાં સારા ગુણ મેળવવા માટે બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નોની બેચ પણ તમને પ્રાપ્ત થઈ જશે. એની સાથે સાથે પાછલા 5 વર્ષના બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રના સોલ્યુશનની બેચ પણ તમને પ્રાપ્ત થશે. એની સાથે વિદ્યાર્થી મિત્રો તમને લાઈવ લેક્ચર પણ તમને પ્રાપ્ત થશે. સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની PDF ફાઇલ પણ વિદ્યાર્થી મિત્રો તમે બિલકુલ સરળતાથી મેળવી શકો છો. ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન પણ તમે મેળવી શકશો. અહીં આગળ જો સ્વ અધ્યયન પોથી અને ગાલા સ્વાધ્યાય પોથી બંને અલગ છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપતા રહેજો. ચલો, સ્વાધ્યાય અને સોલ્યુશનની PDF પણ તમે મેળવી શકો છો. એટલે કે તમારા પાઠ્ય પુસ્તકમાં જે ગદ્ય હોય કે પદ્ય એના સ્વાધ્યાયની જે PDF ફાઇલ છે એ પણ તમને સરળતાથી તમે મેળવી શકો છો. એની સાથે સાથે તમે નેવિગેટર પણ પ્રાપ્ત કરી શકો છો. હેન્ડ રાઇટિંગ બુક પણ તમે મેળવી શકો છો અને લાઈવ ચેટ બોક્સ પણ તમે પ્રાપ્ત કરી શકો છો. આટલી જબરજસ્ત આકર્ષક ઓફરો વિદ્યાર્થી મિત્રો તમને ધોરણ 9ની અંદર તમે અભ્યાસ કરો છો ત્યાં ધોરણ 10ની અંદર પણ તમને બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવાના લાભ પ્રાપ્ત થઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમે અભ્યાસ જોડાશો તો એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને વિકાસ જે અસાઇનમેન્ટ બુક છે, વિકાસ અસાઇનમેન્ટ બુક એના તમને સોલ્યુશનની PDF ફાઇલ ફ્રીમાં તમને પ્રાપ્ત થાય છે. બરાબર, વિકાસ અસાઇનમેન્ટના સોલ્યુશન તમને ફ્રીમાં પ્રાપ્ત થઈ જવાના છે. કોઈ પણ પ્રકારે ચિંતા કર્યા વગર વિદ્યાર્થી મિત્રો તમે આ વિકાસ અસાઇનમેન્ટ જે છે એ વિકાસ અસાઇનમેન્ટના સોલ્યુશન તમે ફ્રીમાં મેળવી શકો છો. ક્યારે? તમે જો બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાવ છો તો વિદ્યાર્થી મિત્રો તમને બિલકુલ એટલે બિલકુલ ફ્રીમાં આ તમામ સોલ્યુશનની તમે પ્રાપ્ત કરી શકો છો. આપણે વિદ્યાર્થી મિત્રો વધુ માહિતી મેળવવા માટે તમે અમારા ઓશિયન જ્ઞાન લાઈવનો મોબાઈલ નંબરનો તમે સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકો છો.
અથવા વિદ્યાર્થી મિત્રો જો તમારે પીડીએફ ફાઇલ મેળવવી હોય તો બિલકુલ સરળતાથી તમે મેળવી શકો છો. પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માટે તમારે અત્યારે જ તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જવાનું રહેશે. તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને વિદ્યાર્થી મિત્રો ઓશિયન જ્ઞાન લાઈવ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે. એ ડાઉનલોડ કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમે બિલકુલ સરળતાથી પીડીએફ ફાઇલ મેળવી શકો છો, કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર. ચલો આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે. ચાલો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે. આ સૂચનાને આપણે જોઈશું. ચાલો, સૂચના તમારા માટે આવી ગઈ છે. બ વિભાગ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપતા રહેજો કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરવાનો છે અને તમારે ખાલી જગ્યા પૂરવાની છે વિદ્યાર્થી મિત્રો, જે પરીક્ષાની અંદર તમને 4 ગુણની અંદર પૂછાશે. પ્રત્યેક ખાલી જગ્યાનો તમને 1 ગુણ મળવાપાત્ર થશે, જે તમને પ્રશ્ન નંબર 21, 22, 23 અને 24 ની અંદર વિદ્યાર્થી મિત્રો પૂછાય છે. ઓકે, તો સૌથી પહેલા જોઈએ તો પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી અને ત્યાર પછી પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી એટલે કે કઈ કઈ કાવ્યમાંથી વિદ્યાર્થી મિત્રો તમને ખાલી જગ્યા પૂછાવાની છે એ જોઈએ. તો એની અંદર આપણે પદ્ય 1, 3, 5, 7 અને 11 માંથી વિદ્યાર્થી મિત્રો તમને આ પરીક્ષામાં પૂછાવાનો છે. ઓકે, તો પહેલો જ પ્રશ્ન આપણે જોઈએ. બરાબર છે. પહેલો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર છે વિદ્યાર્થી મિત્રો, આપણે ધ્યાન આપતા રહેજો. ચલો, પહેલો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા, જે તમારે ધ્યાન આપવાનું છે. ચાલો, તારા મંદિરમાં જેમ ખાલી જગ્યા શોભે હેમે જડિંગ હીરો. વિકલ્પ આપ્યા છે શશિયર, સૂરજ કે તણખો. બરાબર, તો અહીં આગળ તમારે સાચો જવાબ લખવાનો રહેશે. તારા મંદિરમાં જેમ શશિયર શોભે હેમે જડિંગ હીરો. બરાબર, તો આ વિદ્યાર્થી મિત્રો તમારા માટે જવાબ તૈયાર થઈ ગયો છે, શશિયર. ઓકે, ચલો 2 નંબરની ખાલી જગ્યા જોઈએ. આગળ ગોધન પાછળ ખાલી જગ્યા મનમાં મોહ ઉપજાવે તો મહાજન, સાજન કે રાજન. તો જવાબ આવશે તમારા માટે સાજન. ઓકે, આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 3 નંબરની ખાલી જગ્યા. વાલાજીનું રૂપ રૂડેમાં વસ્યું, ખાલી જગ્યા તે ઘસ્યું મારું. તનડું, મનડું કે દલડું. તો અહીંયા આગળ આવશે વાલાજીનું રૂપ રૂડેમાં વસ્યું, મનડું તે ઘસ્યું મારું. ઓકે, તમારા માટે જવાબ આવી જશે સ્ક્રીન ઉપર. ચાલો 4 નંબરની ખાલી જગ્યા જોઈએ. મળી જમતા ત્રણે ખાલી જગ્યા મને કેમ વિસરે રે. ભાત, ભાત, ભોજન. ભ્રાત, ભાત અને ભોજન. 3 વિકલ્પ છે તો આપણે જવાબ આવશે ભ્રાત. ભ્રાત એટલે કે ભાઈ. બરાબર, મળી જમતા ત્રણે ભ્રાત મને કેમ વિસરે રે. હજી નાન પરાની મને કેમ વિસરે રે. ચલો 5 નંબરની ખાલી જગ્યા જોઈએ. પછી દારિદ્ર ખોવા દાસનું ખાલી જગ્યા શ્યામે કરી. દિવ્ય દ્રષ્ટિ, સમદ્રષ્ટિ કે સોમદ્રષ્ટિ. તો આપણે જવાબ આવશે કે સોમદ્રષ્ટિ કરી. ઓકે, તમારા માટે જવાબ વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાય છે, એટલે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારે ચિંતા કરવાની નથી. માત્ર અને માત્ર અહીં આગળ તમે ધ્યાન આપતા રહેજો વિદ્યાર્થી મિત્રો. આ જવાબ તમે તમારા કોમેન્ટની અંદર શેર કરતા રહેજો. ચેનલને વધુમાં વધુ લાઈક કરો, શેર કરો, જેથી કરીને તમારા સગા સંબંધીઓ પણ, એના જે બાળકો છે એ પણ આ વિડીયો જોઈને એ અભ્યાસમાં આગળ વધી શકે. ચલો આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર ખાલી જગ્યા નંબર 6. મહાકવિ પ્રેમાનંદ ખાલી જગ્યા તરીકે પણ પ્રસિદ્ધ છે. ભજનિક, માણભટ્ટ કે બાણભટ્ટ. તો જવાબ આપણે લખી શકીએ છીએ માણભટ્ટ, કારણ કે માણની ઉપર એ થાપ વગાડીને બરાબર એ તાલ આપવામાં એ ઉસ્તાદ છે, એટલે કવિ પ્રેમાનંદને આપણે માણભટ્ટ કવિ તરીકે પણ ઓળખી શકીએ છીએ. ચાલો 7 નંબરની ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો જોઈએ. અહીં અમારા ખાલી જગ્યા કેરી વાદળીઓ વરસેલી. તો ભાઈ બાળપણ, યૌવન કે વૃદ્ધત્વ. અહીં અમારા ખાલી જગ્યા કેરી વાદળીઓ વરસેલી. બરાબર, તો વિકલ્પ આપે છે બાળપણ, યૌવન કે વૃદ્ધત્વ. તો અહીં અમારા જવાબ લખી શકીએ યૌવન કેરી વાદળીઓ વરસેલી. ઓકે, ચલો 8 નંબર જોઈએ. અહીં શિયાળે ખાલી જગ્યા સગડી કોકિલ સુણી વસંતી. ટેશિયા, સરગાવી કે ચાપી. તો આપણે તાપિયા શબ્દો આવશે. બરાબર, અહીંયા તાપિયા. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ તમે થોડું ધ્યાન રાખજો. બરાબર છે, અહીં આગળ આપણે ધ્યાન રાખવાની જરૂર છે. ઓકે, તાપિયા શબ્દ આવશે.
ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો એટલે આપણો જવાબ આવશે તાપિયા. ઓકે, ચાલો હવે આપણે જોઈએ 9 નંબર. ખાલી જગ્યાના જોડે આ દુનિયા બદલવી. બરાબર, હૈયે બાવડા કે બુદ્ધિ. તો આપણે બાવડાના બળે, બરાબર, બાવડાના બળે જોડે આપણે આ સૃષ્ટિને, આ દુનિયાને બદલવી. ચાલો 10 નંબરની ખાલી જગ્યા જોઈએ. માંગે છે દેશ આજ મહેનત, ખાલી જગ્યા અમારી બધાની મજિયારી. તો બધાની મજિયારી એ અહીંયા આગળ બધાની મહેનત માંગે છે. મજિયારી એટલે કે આપણા સૌ કોઈની સાથે રહેલી. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 11 નંબરની ખાલી જગ્યા. કવિ મકરંદ દવેનું ઉપનામ ખાલી જગ્યા છે. તો ભાઈ સાંઈ. બરાબર, ચાલો ત્યાર પછી આપણે જોઈએ 12 નંબર. કવિ પુત્ર વધુને ખાલી જગ્યા સાથે સરખાવે છે. બરાબર, લક્ષ્મીજી, સરસ્વતીજી અને પાર્વતી. તો ભાઈ એ લક્ષ્મીજીની સાથે સરખાવતા જોવા મળશે. ઓકે, ચલો 14 નંબર. મારી ખાલી જગ્યા ભીતોને એના આગળ આંગળા, ઘરની ઉચેરી કે અડવી. તો એની અડવી આવશે વિદ્યાર્થી મિત્રો. જવાબ તમારા માટે સ્ક્રીન ઉપર છે. ચલો 14 નંબર. હૈયે હૂફ અને ખાલી જગ્યાની એ આસ ઉમંગ. તો ભાઈ જીવતરની. ઓકે, તમારા માટે જવાબ સ્ક્રીન ઉપર આવી જશે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 15 નંબરનો પ્રશ્ન છે. એ તો ઘરનું ખાલી જગ્યા ઘરની છાંયડી. બરાબર, તો ભાઈ એ તો ઘરનું છત્તર. બરાબર, એ તો ઘરનું છત્તર. 16 નંબર. ખાલી જગ્યા મરજીવ્યા ડગ ભરંત ઉત્સાહના આતંક. બરાબર, સાહસિક કે દ્રઢ નિશ્ચય. તો આતંક આવશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, 17 નંબર. 14 પંક્તિનું છંદોબદ્ધ કાવ્ય સ્વરૂપ ખાલી જગ્યા છે. 14 પંક્તિનું છંદોબદ્ધ કાવ્ય. બરાબર, તો ભાઈ મુક્તક, સોનેટ કે લોકગીત. તો આપણે જવાબ લખી શકીએ છીએ સોનેટ એ 14 પંક્તિનું હોય અને હાઇકુ એ 17 અક્ષરનું હોય વિદ્યાર્થી મિત્રો. બરાબર, હાઇકુ કેટલા અક્ષરનું હોય? એ 17 અક્ષર. એ 5, 7, 5 ના ઝુમખામાં હોય. બરાબર, એટલે કે પ્રથમ પંક્તિમાં 5, દ્વિતીય પંક્તિમાં 7 અને તૃતીય પંક્તિમાં 5. 5, 7, 12 ને 5, 17. બરાબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું રહેશે. ઓકે, આ રીતે તમને હાઇકુ હોય, પરંતુ સોનેટની અંદર તમને 14 પંક્તિનું છંદોબદ્ધ એક કાવ્ય સ્વરૂપ રહેલું તમને જોવા મળશે. ચાલો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો દ્વિતીય પરીક્ષાના એ અભ્યાસક્રમમાંથી, જેમાં પદ્ય નંબર 13, 15 અને 17 ત્રણમાંથી તમને ખાલી જગ્યા પરીક્ષામાં પૂછાવાની છે. એટલે આટલી બાબતો વિદ્યાર્થી મિત્રો તમારા ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, ચાલો પહેલી ખાલી જગ્યા જોઈએ. તો ખાલી જગ્યા મહી ડૂબીને તરી જવાના. બરાબર, તો ભાઈ સરિતા, સરોવર કે બિંદુ. બરાબર, તો જવાબ આપણે લખી શકીએ છીએ કે ભાઈ બિંદુ મહી ડૂબીને તરી જવાના. ઓકે, ચાલો 2 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો. મનમાં વિચારનું વિચાર શું છે? ખાલી જગ્યા કઈ દીપક છે, અવિરામ, વિરામ કે વિકાસ. તો આપણે જવાબ લખી શકીએ છીએ અવિરામ કઈ દીપક છે. ઓકે, ચલો 3 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો. એક ખાલી જગ્યા અમારું દુઃખ માત્રાની દવા. બરાબર, આત્મબળ એ અમારું દુઃખ માત્રાની દવા રહેલી જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. ચાલો આપણે આગળ જોઈએ. 4 નંબરનો પ્રશ્ન છે. ચાંદ સૂરજને તારા મળશે ખાલી જગ્યા માની ક્યાંય. બરાબર, ચાંદ સૂરજને તારા મળશે માયા છાયા માની ક્યાંય. બરાબર, છાયા સોરી અહીંયા જવાબ આવશે આંખો. જવાબ શું આવશે? અહીંયા ગાડી જવાબ આવશે આખા. બરાબર, અહીંયા જવાબ આવશે આંખો. જવાબ આવશે બરાબર આંખો. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકો છો. ચલો 5 નંબર. ભર્યા ઉનાળે ખાલી જગ્યા સરીખી છાયા માની ક્યાંય રાહત હલી કે પરબ. તો ભાઈ જવાબ આવશે પરબ. ચલો 6 નંબર જોઈએ. એમાં ઓળી દીધો મેં ખાલી જગ્યા. તો ભાઈ કંસાર. બરાબર, અહીંયા આગળ ઓળી દીધો શું આવે? તો ભાઈ સંસાર. એ તમારા માટે જવાબ આવતો જોવા મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો મેં એમાં ઓળી દીધો મેં સંસાર. ચલો 7 નંબર જોઈએ. મારા સ્વપ્નમાં આવ્યા હરી કાવ્ય ખાલી જગ્યા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે. 6 અક્ષરનું નામ માંથી લેવામાં આવ્યું છે. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે પદ્ય 19 માંથી એટલે કે દ્વિતીય સત્રાંતમાંથી
દ્વિતીય સત્રાંત માંથી તમારા માટે પૂછાશે. ઓકે, ચલો પહેલી ખાલી જગ્યા. વાત ટૂંકમાં કહેવા માટે દીકરી ખાલી જગ્યાનો ઉલ્લેખ કરે છે. વાત ટૂંકમાં કહેવા માટે હાઈકુ, ડુહો કે મુક્તક. બરાબર, તો આપણે જવાબ લખી શકીએ છીએ કે હાઈકુ 5 7 5 ના ઝુમખાની અંદર જે રહેલું આપણને જોવા મળે, જેને આપણે હાઈકુ કહીએ છીએ. ચાલો 2 નંબર જોઈએ. કાંતામાં સચવાતું ફૂલમાં કાંતાની ઉપમા ખાલી જગ્યાને આપવામાં આવી છે. બરાબર, કાંતામાં સચવાતું ફૂલ કાવ્યમાં કાંતાની ઉપમા કોને આપવામાં આવી છે? તો ભાઈ એ અહીં આગળ હોસ્ટેલને આપવામાં આવી છે, કારણ કે દીકરી હોસ્ટેલમાં રહીને એ અભ્યાસ કરે છે એટલા માટે. ચાલો તો દીકરી પપ્પાને ખાલી જગ્યા વાતનું માથું ન લગાડવાનું કહે છે. દીકરી પપ્પાને એ મમ્મીની વાતનું માથું લગાડવાની ના કહે છે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પદ્ય નંબર 21 માંથી હવે પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન ખાલી જગ્યા કે માથાનો અંબોડો દાદા ખાલી જગ્યા રહેશે. બાકાનામાં, મોડીડામાં કે બાયલડીમાં? તો મોડીડામાં. બરાબર, ચાલો ત્યાર પછી આપણે 2 નંબર જોઈએ. પગના ખાલી જગ્યા દાદા મોજડીઓમાં રહેશે. બરાબર, કલ્લા, ઝાંઝર અને ત્રાજવા. પગના ખાલી જગ્યા દાદા મોજડીઓમાં રહેશે. પગના ખાલી જગ્યા દાદા મોજડીઓમાં રહેશે. તો અહીં આગળ આપણે જવાબ લખી શકીએ ત્રાજવા. બરાબર, ચલો વિદ્યાર્થી મિત્રો આટલી બાબત ધ્યાન રાખજો. ચલો 3 નંબર જોઈએ. પુરુષ હશે તો એનો ખાલી જગ્યા મન મોહશે. બરાબર, તો ભાઈ પુરુષ હશે તો એનો બેરખડે. બરાબર, બેરખડે મન મોહશે. એટલે પુરુષ હોય તો એનો સ્ત્રી, એ તો અહીંયા ગાડી ભાઈ સ્ત્રી હોય, પુરુષ હોય. ખરેખર જો સ્ત્રી હોય તો એ સ્ત્રીના ઘરેણા લેશે, પુરુષ હોય તો પુરુષના ઘરેણા લે. એટલે એની વાત તેમણે રજૂ કરેલી જોવા મળશે. ચાલો 4 નંબર જોઈએ. સંડા સાથીદાએ ઝુમણા ખાલી જગ્યા મુલવિયા રે. બરાબર, તેજમલ ઠાકોરિયાએ મુલવિયા રે. તેજમલ ઠાકોરિયાએ મુલવિયા રે. બરાબર, તો અહીં આગળ વિકલ્પ આપ્યા છે મોડીડા, ત્રાજવા અને બેરખા. તો આપણે જવાબ લખી શકીએ છીએ અહીં આગળ બેરખા. બરાબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આપણે તૈયાર કરી શકીએ છીએ અને પરીક્ષામાં લખી શકીએ છીએ. ચાલો હવે આપણે આગળ જોઈએ પદ્ય નંબર 23 વિદ્યાર્થી મિત્રો. તેમાં પહેલા નંબરની ખાલી જગ્યા છે 3 પંક્તિવાળી કુલ 17 અક્ષરવાળી રચના. વિદ્યાર્થી મિત્રો અત્યારે થોડા સમય પહેલા તમને અહીંયા આગળ લખીને દર્શાવ્યું છે, સમજૂતી આપી છે. 5 7 5 નો ધુમકું હોય એટલે હાઈકુ, અને એ કાવ્ય સાહિત્ય સ્વરૂપ ક્યાંનો છે? એ જાપાનનો કાવ્ય સાહિત્ય સ્વરૂપ છે. જાપાનનો એ કાવ્ય સાહિત્ય સ્વરૂપ એ તમને રહેલું જોવા મળશે. સાહિત્ય સ્વરૂપ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ 2 નંબર. જીનાભાઈ રતનજીભાઈ દેસાઈનું ઉપનામ તમારે જણાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સ્નેહરશ્મિ. ઓકે, ચાલો 3 નંબર જોઈએ. તન ખોતા હૈયા ખાલી જગ્યા ધરવ ન કશીએ વાત. મલા, ખૂતલ કે ફૂતલ? તો આપણે જવાબ લખી શકીએ છીએ અહીંયા આગળ ફૂતલ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો 4 નંબર જોઈએ. આગને જે પી શકે તે આગને ખાલી જગ્યા શકે. બરાબર, તો આગને જે પી શકે તે આગને ખાલી જગ્યા કરી શકે, તે આગને થાળી શકે આવે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તમારા માટે જવાબ સ્ક્રીન ઉપર છે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. આગળની સૂચના છે ક. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો. પ્રત્યેકનો 1 ગુણ છે, કુલ તમને 2 ગુણ મળવાપાત્ર થશે. પ્રશ્ન નંબર 25 અને 26 ની અંદર વિદ્યાર્થી મિત્રો આ 2 પ્રશ્ન તમને પૂછાવાના છે. જે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી આપણે જોઈએ તો કયા કયા ગદ્ય છે, પદ્ય કયા કયા છે? તો ભાઈ પદ્ય નંબર 1 3 5 7 9 અને 11 માંથી આ પ્રશ્નો પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો તમને પૂછાવાના છે. ઓકે, એટલે તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણે બધા જ ચેપ્ટરો અહીં આગળ સમાવેશ કરી લીધેલા છે વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને તમે બિલકુલ સરળતાથી તમે લખી શકો છો. ચાલો આપણે પહેલો જ પ્રશ્ન અહીંયા ગાડી જોઈએ. એક એક વાક્યના પ્રશ્નો. હરિહરદરનો વીરો એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના ભાઈ બલરામની વાત રજૂ કરવામાં આવી છે. ચલો 2 નંબરનો પ્રશ્ન છે. સાંજનું કયું દ્રશ્ય મનને મોહ પમાડનારું છે? તો ભાઈ આગળ ગોધન પાછળ સાજન. બરાબર, એટલે કે આગળ કૃષ્ણ ભગવાન આગળ ગાયોનું ટોળું, ગોધણ એટલે કે ગાયોનું ધણ, ગાયોનું ટોળું છે, અને એની પાછળ સાજન છે એટલે કે ગોવારો છે. તે દ્રશ્ય મનને મોહ પમાડનારું છે.
ચાલો આપણે 3 નંબરનો પ્રશ્ન જોઈએ. પછી શામળિયોજી બોલ્યા, આખું કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે છે? તો આપણે જવાબ લખી શકીએ, પછી શામળિયોજી બોલ્યા, આખું જે કાવ્ય શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચેના સંવાદ રૂપે આગળ વધતું જોવા મળે છે. ચાલો 4 નંબરનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ આંખ અમારી ખુલી અહીં પહેલી કહીને કવિ શું કહેવા માંગે છે? તો આપણે જવાબ લખી શકીએ, આંખ અમારી ખુલી અહીં પહેલી કહીને, અહીં પહેલી કહીને કવિ કહેવા માંગે છે કે તેમનો અહીં જ ગુજરાતમાં જ જન્મ થયો છે. બરાબર, એમ કહેવા માંગે છે. ચલો 5 નંબરનો પ્રશ્ન જોઈએ. કવિ નાથાલાલ દવેની દ્રષ્ટિએ આપણો દેશ આપણી પાસે શું માંગી રહ્યો છે? તો આપણો દેશ આપણી પાસે સહિયારી મહેનતનું બળ માંગી રહ્યો છે. ચલો પ્રશ્ન નંબર 6 જોઈશું. ઘરનું છત્ર બનવું એટલે શું? એટલે કે ઘરના બધા સભ્યોને સાચવનારું બનવું. બરાબર. ચલો પ્રશ્ન નંબર 7 જોઈએ વિદ્યાર્થી મિત્રો. પુત્રવધુએ કયા કયા કુળ ઉજાડ્યા છે? તો આપણે જવાબ લખી શકીએ, પુત્રવધુએ પિયર અને સાસરી એમ બંને કુળને ઉજાડ્યા છે. પુત્રવધુએ પોતાનું પિયર એટલે કે પોતાના માતા પિતાનું ઘર અને લગ્ન થયા પછી એ પોતાની સાસરીના ઘરને પણ તેને ઉજાડેલું જોવા મળશે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 8 નંબરનો પ્રશ્ન છે કે મરજીવિયાઓએ અગાધ જળમાં પ્રવેશ શા માટે કર્યો? તો આપણે જવાબ લખી શકીએ છીએ, મરજીવિયાઓએ અગાધ જળમાં પ્રવેશ કર્યો કારણ કે તેઓને ત્યાંથી અખૂટ મળમોટીયો કોષ લાવવો હતો. મળમોટી મોતીઓનો ભંડાર તેને શોધીને લાવવો હતો, એટલા માટે એ અગાધ પાણીની અંદર પણ ડૂબકી મારે છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી, જેની અંદર આપણને 13, 15 અને 17 આ 3 કાવ્યોમાંથી જ વિદ્યાર્થી મિત્રો તમને ખાલી જગ્યા પૂછાવાની, એક એક વાક્યના પ્રશ્નો પૂછાવાના છે. ઓકે, એ તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો એક એક વાક્યના પ્રશ્નો. રસ્તો કરી જવાના ગઝલના કવિને કાળનો ભય શા માટે નથી? તો ભાઈ રસ્તો કરી જવાના ગઝલના કવિને કાળનો ભય નથી કારણ કે એમની પાસે ઈશ્વર સમો ધણી છે. બરાબર, જવાબ આપણે બિલકુલ સરળતાથી લખી શકીએ છીએ. ચાલો આપણે 2 નંબરનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો કે રસ્તો કરી જવાના ગઝલનું કેન્દ્ર બિંદુ શું છે? બરાબર, તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ અડગ આત્મબળ એનું એક બિંદુ છે, બીજું ખુમારી અને ઈશ્વરમાં રહેલી શ્રદ્ધા એ રસ્તો કરી જવાના ગઝલનું મુખ્ય કેન્દ્ર બિંદુ છે. ચલો આપણે 3 નંબરનો પ્રશ્ન છે. હાજર હાથ હજાર હોય ઉક્તિનો અર્થ શું થાય? બરાબર, આપણે લખી શકીએ અર્થ અહીંયા આગળ આપણે હાજર હાથ હજાર હોય ઉક્તિનો અર્થ આપણે લખી શકીએ કે બધા જ મદદ કરવા તૈયાર હોય તેવો થાય છે. સર્વ કોઈ લોકો એ મદદ કરવા માટે તૈયાર હોય એવો એનો અર્થ થતો જોવા મળે છે. ચલો આપણે જોઈએ 4 નંબર. મારા મનની દ્વારિકાના સુબા એટલે કોણ? તો આપણે જવાબ લખી શકીએ એટલે કે દ્વારિકા નગરીના રાજા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ એવું આપણે કહી શકીએ છીએ. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ પદ્ય 19 પ્રશ્નો. ઓકે, પહેલો પ્રશ્ન કે દીકરીને હોસ્ટેલ કેવી લાગે છે? તો આપણે જવાબ લખી શકીએ કે દીકરીને હોસ્ટેલ જેવી રીતે આપણને પગમાં કાંટા વાગે તેવી એ હોસ્ટેલ દીકરીને લાગેલી જોવા મળે છે. ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 2. એસટીડીની દાળથી ટહુકુ કહીને દીકરી શું કહેવા માંગે છે? એસટીડીની દાળથી ટહુકુ કહીને દીકરી શું કહેવા માંગે છે? તો ભાઈ એસટીડીની દાળથી ટહુકુ કહીને દીકરી પિતાજી સાથે મીઠી મીઠી વાતો કહેવા માંગે છે. ઓકે, દીકરી હોસ્ટેલમાં છે જેથી કરીને એ પોતાના પિતાને ફોન કરે ત્યારે સરસ મજાની મસ્ત મીઠી મીઠી વાતો કરવા માટે એ કહે છે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો પદ્ય 21 માટે પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર છે. જોઈએ પહેલા નંબરનો પ્રશ્ન. કોરા કાગળનો અર્થ શું થાય? તો કોરા કાગળનો અર્થ યુદ્ધની ધમકી ભર્યો પત્ર એવો આપણે કરવાનો રહેશે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન છે. કયો? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે તમારા માટે આ પ્રશ્ન મહત્વનો રહેલો છે. ઓકે, કોરા કાગળનો અર્થ શું થાય? યુદ્ધની ધમકી ભર્યો પત્ર. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 2. તેજમલે યુદ્ધમાં લડવા માટે પોતાની ચતુરાઈથી શું છુપાવ્યું? તેજમલે યુદ્ધમાં લડવા માટે પોતાની ચતુરાઈથી સ્ત્રીત્વના તમામ લક્ષણો તેને છુપાવ્યા છે. કે ભાઈ પોતે સ્ત્રી છે એવું લોકોની સામે ખબર ન પડી જાય એટલા માટે બધું છુપાવે છે. એ પોતાના દાંત પર છુંદરા કરાવ્યા તે છુપાવે છે, પોતાના બેરખા હાથ, બરાબર, બધી વસ્તુને એ તેજમલ છુપાવતી જોવા મળે છે. ચાલો પદ્ય નંબર 23 આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો.
1 નંબર હાઈકુનું બંધારણ જણાવવાનું છે. શું જણાવવાનું છે? હાઈકુનું બંધારણ. તો હાઈકુનું બંધારણ આપણે વારંવાર વિદ્યાર્થી મિત્રો તમારા માટે લખ્યું છે, એટલે મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન તરીકે આપણે કહી શકીએ છીએ, કારણ કે 5, 7, 5 ના ઝુમખાની અંદર રહેલું છે. હાઈકુ એ જાપાનનો કાવ્ય સાહિત્ય સ્વરૂપ છે. પ્રથમ પંક્તિમાં 5, બીજી પંક્તિમાં 7 અને ત્રીજી પંક્તિમાં 5 પંક્તિઓ આપણને રહેલી જોવા મળશે. ઓકે, પ્રથમ પંક્તિ 3 પંક્તિમાં હોય છે, જેમાં 5, 7, 5 અક્ષરોનું ચોક્કસ બંધારણ ધરાવે છે. ઓકે, ચાલો, મોતને કોણ ડરાવી શકે? બરાબર, તો આપણે લખી શકીએ જિંદગીની મુશ્કેલીઓથી જે ન ડરે તે મોતને ડરાવી શકે. જિંદગીમાં જે આપણા જીવનની અંદર જે મુશ્કેલીઓ આવે ને, એનાથી જે નહીં ડરે ને, જે ગભરાય નહીં ને, એ જ લોકો પોતે મોતને પણ ડરાવી શકે છે. ચાલો, પ્રશ્ન નંબર 3 જોઈએ. કળિયુગમાં માણસો કેવા હોય છે? તો આપણે જવાબ લખી શકીએ છીએ, ભાઈ, કળિયુગમાં માણસો હૈયા ફૂતલ એટલે કે અસંતોષી હોય છે. બરાબર, કળિયુગમાં માણસો કેવા હોય છે? તો કળિયુગમાં માણસો હૈયા ફૂતલ અને અસંતોષી હોય. 4 નંબરનો પ્રશ્ન છે. છૈયો ખૂંદતો ખોરો હાઈકુમાં શાના દર્શન થાય છે? એટલે કે માતૃત્વની ભાવનાના ઝંખનાના દર્શન થાય છે. માતૃત્વની ભાવનાના ઝંખનાના દર્શન થાય છે. ઓકે, વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ, એની સાથે સાથે ઓશિયન જ્ઞાન લાઈવ વિદ્યાર્થી મિત્રો આપ સર્વ માટે બ્રહ્માસ્ત્ર નામનું એક જબરજસ્ત બેચ લઈને આવી ચૂક્યા છે. અને આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમે કલ્પના ન કરી હોય એવા જબરજસ્ત બેનિફિટ ફાયદાઓ તમને થવાના છે, જેની અંદર તમે એમ વિચારશો કે સર અમને શું પ્રાપ્ત થશે? તો વિદ્યાર્થી મિત્રો, એની અંદર તમને જે પ્રાપ્ત થવાનું છે એ તમે કલ્પના ન કરી હોય ને એવું તમને પ્રાપ્ત થશે. કારણ કે ધોરણ 9 અસાઇનમેન્ટના તમને સૌથી પહેલા સોલ્યુશન પ્રાપ્ત થઈ જશે. 9ની રિવિઝન સિરીઝ, ધોરણ 10ના બ્રહ્માસ્ત્ર બેચ તમને પ્રાપ્ત થશે. 10મા ધોરણના બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને પ્રાપ્ત થઈ શકે, જે બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એવા છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના પેપર સોલ્યુશન જે પાછલા 5 વર્ષોની અંદર પૂછાયેલા હોય તેના પ્રશ્નોની જે સિરીઝ છે, બરાબર, એનો બેચ તમને સોલ્યુશન સાથેનો બેચ તમને પ્રાપ્ત થઈ શકે છે. લાઈવ લેક્ચર તમે અટેન્ડ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. એની સાથે સાથે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ ફાઇલ પણ તમે પ્રાપ્ત કરી શકો છો. ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન પણ તમે મેળવી શકો છો. અને એની સાથે સાથે તમારા સ્વાધ્યાય જે છે, સ્વાધ્યાયની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ પણ તમે મેળવી શકો છો. એની સાથે સાથે તમે નેવિગેટર પર પ્રાપ્ત કરી શકો છો. હેન્ડ રાઇટિંગ બુક પણ તમે મેળવી શકો છો. અને લાઈવ ચેટ બોક્સ પણ વિદ્યાર્થી મિત્રો તમે મેળવી શકો છો. આટલું બધું તમે અહીં આગળથી વિદ્યાર્થી મિત્રો એક જ પ્લેટફોર્મ ઉપરથી તમે બિલકુલ એટલે બિલકુલ સરળતાથી તમે મેળવી શકો છો, કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર. અને વિદ્યાર્થી મિત્રો, આની કરતા જબરજસ્ત આકર્ષક ઓફર અમે તમે આપી રહ્યા છે. અને આ જે જબરજસ્ત આકર્ષક ઓફર છે વિદ્યાર્થી મિત્રો, એ તમને બ્રહ્માસ્ત્ર બેચની સાથે પ્રાપ્ત થઈ રહી છે, બિલકુલ એટલે બિલકુલ ફ્રીમાં. એ વિકાસ અસાઇનમેન્ટના સોલ્યુશન તમને બિલકુલ એટલે બિલકુલ ફ્રીમાં પ્રાપ્ત થઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ અત્યારે જ તમે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ જજો અને આ જબરજસ્ત આ લાભ છે એ લાભ તમે લઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પ્રકારની વધુ માહિતી મેળવવા માટે તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 2222 નંબરનો તમે સંપર્ક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, જો આ અહીં આગળ તમને અભ્યાસ કરવામાં આવે છે એની પીડીએફ ફાઇલ જો તમારે મેળવવી હોય તો વિદ્યાર્થી મિત્રો, તમે અત્યારે જ તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જાઓ. તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને ઓશિયન જ્ઞાન લાઈવ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેના માધ્યમ દ્વારા તમે બિલકુલ સરળતાથી પીડીએફ ફાઇલ્સ તમે મેળવી શકો છો. ચલો, આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. આગળની સૂચના વિદ્યાર્થી મિત્રો તમારા માટે સ્ક્રીન ઉપર છે, તો જોઈએ. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં તમારે ઉત્તર લખવાના છે, ગમે તે 2 વિદ્યાર્થી મિત્રો, એટલે કે તમને ઓપ્શન પ્રાપ્ત થશે. 2 પ્રશ્નોના તમને 4 ગુણ મળવાપાત્ર થશે, 1 પ્રશ્નનો તમને 2 ગુણ. પ્રશ્ન નંબર 27, 28 અને 29 નંબરના પ્રશ્નની અંદર વિદ્યાર્થી મિત્રો આ તમને પૂછાશે પ્રશ્નો. ઓકે, તો સૌથી પહેલા જોઈએ તો ભાઈ, પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી, બરાબર, એટલે કે કયા કયા ચેપ્ટરોમાંથી, બરાબર, કયા કયા કાવ્યોમાંથી તમને આ 3-4 વાક્યના પ્રશ્નો પૂછાશે. તો જોઈએ 1, 3, 5, 7, 9 અને 11 માંથી આ તમને 3-4 વાક્યના પ્રશ્નો પરીક્ષામાં પૂછી શકાય એવા છે. તો આપણે સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે કૃષ્ણનો શૃંગાર અને કૃષ્ણનું રૂપ એ તમારે ટૂંકમાં વર્ણવવાનું છે. કૃષ્ણનો શૃંગાર, બરાબર, શૃંગાર અને કૃષ્ણનું રૂપ ટૂંકમાં તમારે વર્ણવવાનું છે.
તો આપણે જોઈએ સાંજના સમયે વૃંદાવનથી આવતા ભગવાન શ્રી કૃષ્ણનું રૂપ એ મોહ પમાડનારું છે. તેમણે મસ્તક ઉપર મોર મુંગટ ધારણ કર્યો છે. તેમના કાનમાં કુંડળ લટકી રહ્યા છે. બરાબર. શરીરે એ પીતાંબર અને ફૂલની પછડી પહેર્યા છે. ફૂલની પછડી એ ચંદનથી મહેકે છે. જેવી રીતે તારા મંદિરમાં સસિયર શોભે તેમ ગોવારોની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ એ ત્યાં શોભી રહ્યા છે. કૃષ્ણનું આ મનોહક રૂપ એક કવિના હૃદયમાં વસી ગયું છે. તેમને મળવા મન વેગથી એ દોડ્યું. કૃષ્ણ એમને પ્રેમથી ભેટી પડ્યા. આથી કવિ કહે છે કે કૃષ્ણનું રૂપ એ મહાશુભકારી એટલે કે કલ્યાણકારી પણ રહ્યું છે. આ રીતે સરસ મજાનો જવાબ વિદ્યાર્થી મિત્રો તમે તૈયાર કરી શકો છો. ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. નરસિંહ મહેતા હરખાય છે કારણ કે નરસિંહ મહેતાના હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણનું રૂપ વસ્યું છે અને ભગવાન શ્રી કૃષ્ણએ એમને ભેટ્યા અને તેઓ તેમના તન મનથી શ્રી કૃષ્ણના મુખ પર એ વાળી ગયા. કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે. આથી નરસિંહ મહેતા એ વાલાજીની શોભાને એ સતત જોયા કરતા પણ જોવા મળે છે. બરાબર. ભગવાન શ્રી કૃષ્ણ આ રીતે આવશે. અહીંયા થોડી જોડણીની ભૂલો છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. ભગવાન શ્રી કૃષ્ણ. બરાબર. ભગવાન શ્રી કૃષ્ણ. ઓકે. ચલો ઓકે. ચાલો આ રીતે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આગળ જેવી રીતે લખ્યું છે એ રીતે. બરાબર. આ રીતે આપણે લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. ચલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 3. શ્રી કૃષ્ણ સુદામા અંગે સાદીપની ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો. સાદીપની ઋષિ ગામડેથી પાછા ફર્યા ત્યારે તેમને જાણ થઈ કે ગોરાણીએ ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાને જંગલમાં લાકડા લેવા માટે મોકલી આપ્યા છે. સાદીપની ઋષિને આ બધી બાબતોની ખબર નથી. ગોરાણીએ તો ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાને વનમાં જંગલની અંદર લાકડા લેવા માટે મોકલી આપ્યા છે. તે સમયે મુશળધાર વરસાદ વરસતો હતો. આ બંને ક્યાં અટવાયા હશે એની એમના ગુરુ સાદીપની ઋષિને એ ચિંતા થઈ. પહેલા તો તેમણે ગોરાણી પર ગુસ્સો કર્યો પણ પછી તરત જ તેઓ એ વરસતા વરસાદમાં ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાને શોધવા માટે નીકળી ગયા. જંગલમાં તાડમાં એ ધ્રુજતા ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાને જોઈને તેમણે આલિંગનમાં લીધા અને બંનેને આશ્રમમાં ફરી પાછા એ પરત પણ લઈ આવ્યા. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? તો ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે આ ઝાડનું જે થડ છે એ કોણ પહેલું ફાડશે. બરાબર. લાકડા કાપે એના ભારા કોણ પહેલા બાંધે એની અહીંયા આગળ સ્પર્ધા થઈ. બરાબર. વૃક્ષનું થડ પહેલા કોણ ફાડે, કોણ પહેલા લાકડા કાપે અને એના ભારા કોણ પહેલા બાંધે એ બાબતે તેમની વચ્ચે સ્પર્ધા થયેલી જોવા મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. ચલો આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 5. કવિ વિશ્વવાદી કોને કહે છે? તેને આબાદ કરવા તેમણે શું કર્યું છે? તો કવિ પોતાની જન્મભૂમિને વિશ્વવાદી કહે છે. તેને આબાદ કરવા તેમણે તન મન ધન અર્પણ કર્યા છે. પુરુષાતનના એ પ્રાણ સમર્પિત કર્યા છે. આમ વિશ્વવાદીને સુફલિત કરવા તેમણે નસે નસમાં રસ એ હસ્યો છે. રસ એ ઓળેલો તેમને જોવા મળે છે. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 6. કવિ કઈ રીતે દુનિયા બદલવાનું કહે છે? કવિ ત્રિકમ અને કોદાળી લેવાનું સૂચવે છે. ઘેર ઘેર ચરખો ગુંજે એવી અપેક્ષા રાખે છે. તે દ્વારા કવિ સખત શારીરિક પરિશ્રમ કરવાનું કહે છે. તેઓ બાવડાના જોડે એ દુનિયા બદલવાનું આપણને કહેતા જોવા મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો જવાબ આપણે તૈયાર કરી શકીએ છીએ. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 7. ઘરની અડવી ભીતો હવે શણગારથી કેમ શોભવા લાગી? તો ભાઈ ઘરની ભીતોને પુત્રવધૂની આંગળીઓનો સ્પર્શ થયો એટલે ઘરની જે ભીતો આજ સુધી સૂની જે હતી બિલકુલ એ સૂની હતી, પરંતુ હવે એ પુત્રવધૂની આંગળીઓનો સ્પર્શ થતા જ એ ભીતો જાણે કે સૌંદર્યનો શણગાર સર્જ્યો હોય એમ એ શોભી ઉઠી. પુત્રવધૂના આગમનની એટલી પ્રબળ અસર પડી કે નિર્જીવ વસ્તુઓમાં પણ જાણે કે પ્રાણ પૂરાયા. ઘરનું વાતાવરણ એ જીવંત ત્યાં આગળ બની ગયેલું પણ તમને જોવા મળે છે. ઓકે. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 8. કવિએ પુત્રવધૂનું ગૌરવ કઈ રીતે કર્યું છે?
તો આપણે જવાબ લખી શકીએ પુત્રવધુ કુટુંબની આબરૂ જાળવનારી છે. પુત્રવધુ એ આપણા પરિવારની કુટુંબની પ્રતિષ્ઠા આબરૂ બરાબર એ જાળવનારી છે. એ ઘરની છાંયડી છે. એની હાજરીમાં કુટુંબીજનો એ શીતળ છાયા સમી શાંતિ અનુભવે છે. એ ઘરની અગાશીનું ખુલ્લું આકાશ છે. એટલે કે પુત્રવધુ વિશાળ હૃદયની છે. આ રીતે કવિએ પુત્રવધુને ઘરની લક્ષ્મી, ઘરનું છત્ર, ઘરની છાંયડી અને અગાશીના ખુલ્લા આકાશ સમી કહીને તેનું ગૌરવ પણ તેમણે કર્યું છે. ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 9. સમુદ્ર ભણી જતી વખતનો મરજીવ્યાનો ઉત્સાહ તમારા શબ્દોમાં વર્ણવવાનો છે. સમુદ્ર ભણી જવા માટે મરજીવ્યાએ કમર કસી છે. તેઓ દ્રઢ મનોબળ વાળા હતા. આથી તેમણે ઉત્સાહથી ડગલા ભરતા સમુદ્ર તરફ એ પ્રયાણ કર્યું. એ વખતે તેમની આંખોમાં તેજ હતું અને અંગમાં અથાગ તેમનું બળ પણ આપણને રહેલું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 1 બરાબર, જે દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી વિદ્યાર્થી મિત્રો તમારા માટે સ્ક્રીન ઉપર આવ્યું છે. પદ્ય નંબર 13, 15 અને 17. કેટલા? 3 જ ચેપ્ટર છે મોટા. જુઓ 13, 15 અને 17. આ 3 ચેપ્ટરોમાંથી વિદ્યાર્થી મિત્રો તમારા માટે 2-3 વાક્યના પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે. એટલે બહુ જ મહત્વના છે વિદ્યાર્થી મિત્રો, તૈયારી કરી રાખજો. ચલો પ્રશ્ન નંબર 1. રસ્તો કરી જવાના કવિ દિલમાં શું ભળી જવા ઈચ્છે છે? તો જવાબ લખીએ કે રસ્તો કરી જવાના કાવ્યમાં કવિ ખાલી હાથે મળી જવા માંગતા નથી. કવિ કહે છે કે દુનિયાના લોકોનો પ્રેમ, તમામ વસ્તુઓ અને લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને પોતાનું જીવન હળિયું ભર્યું રાખવા કવિ ઈચ્છે છે. સૌ લોકોનો એ પ્રેમ, લોકોની લાગણી એ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 2 નંબરનો પ્રશ્ન છે તમારા માટે. માતાની આંખોથી કવિ શું પ્રાપ્ત કરે છે? તો ભાઈ જેમ આકાશમાં સૂર્ય, ચંદ્ર અને તારાઓથી ગગન એ સુંદર લાગે છે, એમ ગગન સુંદર લાગે છે, પોતાનો એ પ્રકાશ પાથરે છે. આથી પૃથ્વી પર સૂર્યની ગરમીનો અને રાત્રે ચંદ્રની શીતળતાનો અનુભવ જેવી રીતે આપણને થાય છે, પરંતુ કવિ તો એ માતાના વાત્સલ્યપૂર્ણ આંખોથી જ સૂર્ય, ચંદ્ર અને તારા એ ત્રિવેણીની એ ઉષ્મા, શીતળતા અને સૌંદર્યની વાત તેમણે અહીં આગળ રજૂ કરેલી પણ આપણને જોવા મળે છે. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 3. કવિને માતા પાસેથી શું શું મળે છે? તો કવિને માતા પાસેથી માની આંખોમાંથી વાત્સલ્ય મળે છે, માતાનો પ્રેમ પ્રાપ્ત થાય છે, પ્રેમ એ વરસાદ સાંભળવા મળે છે, પ્રેમનો વરસાદ એ સાંભળવા મળે છે, માના આલિંગનમાં પ્રેમનો સ્પર્શવા મળે છે, માતા પાસેથી એની હુંફાળી, ગોડ અને સૂતી વખતે માની શોધ પણ એમને પ્રાપ્ત થાય છે, માના હેતની હેલી શીતળ છાયા અને હુંફાળી માયા પણ તેમને પ્રાપ્ત થતી જોવા મળે છે. ચલો આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 4. ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીના સ્વપ્નમાં આવીને શું કર્યું? ભાઈ ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીના સ્વપ્નમાં આવ્યા અને ગોપીને પ્રેમથી બોલાવી, ઝુલાવી અને વહાલ કર્યું. પછી ગોપીની સામે આવીને ઊભા રહ્યા અને મરક મરક હસ્યા અને ગોપીના આંસુ તેમણે લૂછેલા પણ જોવા મળે છે. ચલો પ્રશ્ન નંબર 5 જોઈશું. ભગવાને ગોપીના આંસુ કેવી રીતે લૂછ્યા? તો જવાબ લખી શકીએ કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણના મિલન માટે જોડતી ગોપીના સ્વપ્નમાં મરક મરક હસતા ઊભા રહ્યા. ગોપીઓ શ્રી કૃષ્ણને જોઈને એ ભાવ વિભોર થઈ જાય છે. તેમની આંખોમાંથી આંસુ સરવા માંડ્યા અને ગોપીના મનમાં શુભા એ શ્રી કૃષ્ણએ ગોપીના વિરહને ખારવા એના આંસુ પણ લૂછ્યા છે. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકીએ છીએ. ઓકે, ચાલો પદ્ય નંબર 19 માંથી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન નંબર 1. માતાના સ્વપ્નોને દીકરી ક્યારે યાદ કરે છે? તો આપણે જવાબ લખી શકીએ કે પુત્રી પપ્પા સાથે ફોન પર વાત કરે છે ત્યારે મમ્મી બાજુમાં ઊભી હશે એમ સમજીને તે મમ્મીને યાદ કરાવે છે કે તારી દીકરી તારા સપના, ઈચ્છા, અરમાનો એ ઊંઘમાં આંજે છે, અર્થાત એ ભૂલી નથી. પોતાની દીકરી જે છે ને એ માતા પિતાના સ્વપ્નને પૂરા કરી રહી છે, એની ચિંતા નહીં કરશો. એ રાત્રે ઊંઘશે તોય એના સ્વપ્નો એને ઊંઘની અંદર પણ આવશે, એટલે ઊંઘમાં આંજે છે, અર્થાત એ ભૂલી નથી. માતા પિતાએ જે સ્વપ્ન સેવીને પોતાની દીકરીને અભ્યાસ માટે મોકલાવી છે એને માતા પિતા એ પોતાની દીકરી ભૂલી નથી, માતા પિતાના સ્વપ્નને યાદ રાખ્યા છે.
ચલો આપણે આગળ જોઈએ 2 નંબરનો પ્રશ્ન. દીકરી પપ્પાને શી સલાહ આપે છે? તો દીકરી પોતાના પિતાને સલાહ આપતા કહે છે કે દીકરી પપ્પાને મીઠો ઠપકો આપતા કહે છે કે મમ્મીની વાતનું માથું ન લગાડતા, તમે બહુ ઉતાવળા છો. શમ્મુ ફ્રીજ લાવવાનું કહેતો હતો પણ તમે ભારે જિદ્દી છો. તમારે હપ્તા અને વ્યાજની ચિંતા અને આખા ઘરનો ગુસ્સો વેઠવો પડશે, એમ પણ એ કહેતા જોવા મળે છે. આ વાત તેમણે રજૂ કરી છે. ચલો પદ્ય નંબર 21 માટે વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્નો પૂછાશે. આપણે જોઈએ 1 નંબર. દાંત રંગાવ્યા બાબતે તેજમલ કયો ખુલાસો આપે છે? કે ભાઈ ખુલાસો આપે કે ભાઈ મામાના ત્યાં ગયા હતા, મામીએ પરાણે તેમને એ દાંત રંગાવ્યા. બરાબર. તેજમલ નાની હતી ત્યારે મોસાળમાં ગઈ હતી. મોસાળમાં એમના હોશીલા મામીએ દાંત રંગાવ્યા હતા. આ રીતે જવાબ એ આપે છે. એટલે બિલકુલ સરળતાથી વિદ્યાર્થી મિત્રો તમે જવાબ તૈયાર કરી શકો છો. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 2 નંબરનો પ્રશ્ન તમારા માટે વિદ્યાર્થી મિત્રો એ સ્ક્રીન ઉપર રહેલો તમને જોવા મળશે. ઓકે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ 2 નંબરનો પ્રશ્ન કે સોનીની દુકાને તેજમલ કઈ કસોટીમાંથી પાર ઉતર્યા તે જણાવો. બરાબર. સોનીની દુકાનેથી. બરાબર. હવે અહીંયા ગાડી જુઓ સોનીની. બરાબર. સોની અહીંયા ગાડી જવાબ આપણે લખીએ સોનીની દુકાને તેજમલ કઈ કસોટીમાંથી પાર ઉતર્યા તે તમારે જણાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે. સોનીની દુકાને તેજમલ કઈ કસોટીમાંથી પાર ઉતર્યા તે તમારે જણાવવાનું છે. તો આપણે જાણ કે ભાઈ તેજમલ પોતાના સાથીઓ સાથે સોનાની દુકાને ગયા. ત્યાં સ્ત્રી અને પુરુષની એ પરખ કરવાની હતી. સામાન્ય રીતે પુરુષ એ પુરુષના ઘરેણાની પૂછપરછ કરે અને સ્ત્રી હંમેશા સ્ત્રીના ઘરેણાની કિંમત પૂછતી હોય છે. પરંતુ અહીં અવળું થયું. તેજમલે બેરખાની કિંમત પૂછી. આ રીતે સોનાના ઘરેણાની એ દુકાને તેજમલ પોતાની ઓળખ છુપાવવામાં કામયાબ રહ્યો. આ વાત આપણે રજૂ કરી શકીએ છીએ કે ભાઈ સોનીની દુકાને જે એક તો સ્વાભાવિક છે કે ભાઈ પુરુષ હોય તો પુરુષના ઘરેણા લે અને સ્ત્રી હોય તો સ્ત્રીના ઘરેણા લેશે. બરાબર. પરંતુ તેજમલે તો અહીંયા આગળ સોનીની દુકાને જઈને બેરખાની કિંમત પૂછી. બરાબર. આવી રીતે એ પોતે ત્યાં આગળ એ પોતા સોનાના ઘરેણા જઈને તેજમલ પોતાની ઓળખ છુપાવવા કામયાબ રહે છે. બરાબર. આ રીતે એ લખ્યું. સામાન્ય પુરુષ એ પુરુષના ઘરેણા લે, સ્ત્રી હંમેશા સ્ત્રીના ઘરેણાની કિંમત પૂછે. પરંતુ અહીંયા અવળું થયું. પુરુષે સ્ત્રીના ઘરેણાની કિંમત પૂછી અને સ્ત્રીએ પુરુષના ઘરેણાની કિંમત. એટલે ત્યાં આગળ ઉલટું થાય છે. વાત અહીંયા ઉલટી છે પરંતુ અહીંયા અવળું થયું. તેજમલે એ બેરખાની કિંમત પૂછી છે. ઓકે. એ વાત છે. ચલો આપણે આગળ જોઈએ પદ્ય નંબર 23. ચલો પ્રશ્ન નંબર 1. આગને કોણ થાળી શકે છે? તો ભાઈ જે આગને પી શકે છે એ જ આગને થાળી શકે છે. કવિ કહે છે કે જીવનમાં જે વ્યક્તિ જીવનની ભીષણ પરિસ્થિતિનો સામે એ ટક્કર ઝીલી શકે છે એ જ વિકટ સ્થિતિને શાંત પણ કરી શકે છે. ઓકે. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2. હાઈકુમાં કવિએ માનવીય સંવેદનાની વાત કઈ રીતે રજૂ કરી છે? તો આપણે જવાબ લખી શકીએ. આજે ટેલિવિઝન માનવીના જીવનનું એક અભિન્ન અંગ બની ગયું છે. નાના બાળકથી લઈને વૃદ્ધજનોને ટેલિવિઝન વિના ચાલતું નથી. ટેલિવિઝન વગર જીવનમાં કઈ ખૂટતું હોય તેવું આજે આપણને લાગે છે. પરંતુ જ્યારે દીકરો માતાનો ખોળો ખૂંદે છે ત્યારે ટીવી બંધ છે. પરંતુ એક દીકરો જ્યારે માતાનો ખોળો ખૂંદે ત્યારે ટીવી એ બંધ છે. એ વાત અહીંયા આગળ રજૂ કરેલી જોવા મળે છે. ચલો આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. શાળા કઈ વાત સાંજમાં સમજી જાય છે? તો આપણે જવાબ લખીએ કે કળિયુગના માણસોના લક્ષણો અલગ અલગ હોય છે. જેમાં જે માણસના શરીર કામ કરવા તૈયાર જ ન હોય, મનથી હારી ગયેલા હોય, આળસુ બની ગયા હોય, હૈયા પોતલ હોય, ગમે તેટલું મળે તો પણ સંતોષ ન હોય, આવા માણસો શાનમાં સમજી જાય છે. વિદ્યાર્થી મિત્રો આપણે બ્રહ્માસ્ત્ર બેચ ઓશિયન જ્ઞાન લાઈવ તમારા માટે લઈને આવી ચૂક્યું છે. આ બ્રહ્માસ્ત્ર બેચના જે ફાયદાઓ છે એ અઢળક ફાયદાઓ રહેલા છે. જેમ કે આપણે
અગાઉ કહ્યું એ રીતે ફરી પાછું એકવાર કે ધોરણ 9 ના અસાઇનમેન્ટના સોલ્યુશન, ધોરણ 9 ની રિવિઝન તમને પ્રાપ્ત થશે. ધોરણ 9 નું ધોરણ 10 ના બ્રહ્માસ્ત્ર બેચ પણ તમને પ્રાપ્ત થઈ જશે. આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો પણ તમને બ્રહ્માસ્ત્ર બેચમાં પ્રાપ્ત થઈ શકે છે. ધોરણ 10 ના જે પેપર સોલ્યુશનની જે બેચ છે પાછલા 5 વર્ષના એ પણ તમને પ્રાપ્ત થઈ શકે છે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમે લાઈવ લેક્ચર પણ તમે અટેન્ડ કરી શકો છો. એની સાથે સાથે સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની પીડીએફ ફાઇલ પણ તમે મેળવી શકો છો. બરાબર, ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન પણ તમે બિલકુલ સરળતાથી પ્રાપ્ત કરી શકો છો. સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ ફાઇલ પણ તમે બિલકુલ સરળતાથી મેળવી શકો છો. એની સાથે સાથે તમે નેવિગેટર પણ પ્રાપ્ત કરી શકો છો, હેન્ડરાઇટિંગ બુક પણ તમે મેળવી શકો છો અને લાઈવ ચેટ બોક્સનો માધ્યમ પણ વિદ્યાર્થી મિત્રો તમે બિલકુલ સરળતાથી તમે મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો આ બ્રહ્માસ્ત્ર બેચની સાથે સાથે જો તમે આ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઓ છો તો વિદ્યાર્થી મિત્રો તમને વિના મૂલ્યે વિકાસ અસાઇનમેન્ટના સોલ્યુશન જે છે એ બિલકુલ એટલે બિલકુલ તમને ફ્રીમાં પ્રાપ્ત થઈ જવાના છે. કોઈ પણ પ્રકારે તમારે કિંમત એની ચૂકવવાની નથી. વિદ્યાર્થી મિત્રો વધુ માહિતી મેળવવા માટે અથવા વધુ કંઈક જાણકારી પ્રાપ્ત કરવા માટે અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 ઉપર તમે સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આગળ જેટલું પણ અભ્યાસ કરવામાં આવે છે એની પીડીએફ ફાઇલ જો તમારે મેળવવી હોય તો અત્યારે જ તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જાઓ. પ્લે સ્ટોરમાં જઈને તમે વિદ્યાર્થી મિત્રો ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લો. એની અંદરથી તમને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવાનો ઓપ્શન પ્રાપ્ત થશે. એ તમે બિલકુલ સરળતાથી વિદ્યાર્થી મિત્રો તમે ડાઉનલોડ કરી શકો છો. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળ નવી સૂચના છે, નવો વિભાગ છે. બરાબર, સૂચના આપી છે ઈ. નીચે આપેલા પ્રશ્નોના 8 થી 10 વાક્યોમાં તમારે મુદ્દાસર ઉત્તર લખવાના છે, ગમે તે 2. એટલે કે 3 પ્રશ્નો તમને પરીક્ષાની અંદર પૂછાશે. વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આગળ ઓપ્શન પ્રાપ્ત થવાના છે. બરાબર, તમને પ્રશ્ન નંબર 30, 31 અને 32 ની અંદર પૂછાશે. એટલે કોઈ પણ 3 માંથી 2 લખવાના. એક પ્રશ્નના તમને 3 ગુણ મળવા પાત્ર થશે. 2 પ્રશ્નો લખશો એટલે તમને 6 ગુણ મળવા પાત્ર થાય. બરાબર, પરંતુ જવાબ સાચા પડશે તો. પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી સૌથી પહેલા આપણે જોઈએ એમાં પદ્ય નંબર 1, 3, 5, 7, 9 અને 11 માંથી આપણે પ્રશ્નો જોઈએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, પહેલો જ પ્રશ્ન અહીંયા આગળ આપણે જોઈએ. કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે? તો આપણે લખી શકીએ કે ભાઈ સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણના મસ્તક ઉપર મોર મુંગટ ધારણ કર્યો છે. એમના કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીળા પીતાંબર અને ફૂલીની પછડી તેમણે પહેર્યા છે. ફૂલની પછડી જે પહેરેલી છે એ ચુવા ચંદનથી મહેકી ઉઠી છે. વિદ્યાર્થી મિત્રો જેમ તારા મંદિરમાં ચંદ્ર શોભે છે, જેવી રીતે તારા મંદિરની અંદર ચંદ્ર શોભે છે, એમ સુવર્ણના અલંકારમાં જડેલો હીરો એ જગમગે એમ ગોવારોના વૃંદની વચ્ચે ગિરધર શોભી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ શોભી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણનું આ રૂપ કવિના હૃદયમાં પણ વસી ગયું છે અને એટલે કે કવિના મનમાં ભગવાન શ્રી કૃષ્ણ મોહ પણ ઉપજાવતા જોવા મળે છે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 2. શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં તમારે વર્ણવવાનું છે. ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાનું જે વિદ્યાર્થી બાળપણનું જે જીવન છે એ તમારે તમારા શબ્દોમાં વર્ણવવાનું. તો અહીંયા આગળ અમે લખ્યું છે આપણે કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા શાદીબની ઋષિના આશ્રમમાં સાથે અભ્યાસ કરતા હતા. તેઓ 2 માસ સાથે રહ્યા હતા. બંને વચ્ચે નાનપણથી જ એ પ્રેમ પણ હતો. તેઓ સાથે ભિક્ષા માંગવા જતા, સાથે જમતા, ઘાસની બનાવેલી એક જ પથારીમાં બંને જણ સાથે સૂતા પણ હતા. તેઓ એકબીજાને પોતપોતાના સુખ દુઃખની વાતો પણ કરતા હતા. સવારે ઉઠીને એ વેદની ધૂન પણ કરતા. ગોરાણીએ જંગલમાંથી લાકડા લાવવાનું કહ્યું ત્યારે પણ એ લોકો બંને ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા બંને સાથે જ જંગલમાં ગયા હતા. ભગવાન શ્રી કૃષ્ણ તેમણે વૃક્ષના થડ ફાડીને લાકડા કાપ્યા હતા. એ લાકડાના 3 ભાગ કર્યા અને તેને દોરડાથી બાંધી 3 ભારા તૈયાર કર્યા.
આ સમય દરમિયાન અચાનક જ મુસળધાર વરસાદ વરસવા લાગ્યો હતો. ત્યારે પણ બંનેએ એકબીજાનો સાથ છોડ્યો ન હતો. ભગવાન શ્રી કૃષ્ણે સુદામા પાસે એ વાતનો એકરાર કર્યો કે સુદામાએ જ એને વિદ્યા શીખવી હતી. તો સુદામાએ વિનમ્ર ભાવે એને શ્રી કૃષ્ણની મહાનતા ગણી. આમ ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાનું જે વિદ્યાર્થી જીવન એ સ્નેહ અને ગાઢ મૈત્રીના સંબંધોથી વણાયેલું પણ રહ્યું હતું. આ રીતે આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકીએ છીએ વિદ્યાર્થી. ચલો પ્રશ્ન નંબર 3 જોઈશું. તમારા બાળપણનો એકાદ અનુભવ તમારા શબ્દોમાં આલેખવાનો છે. દરેક વિદ્યાર્થીનું પોતાનું બાળપણ અલગ અલગ રીતે ઉછરેલું હોય, એટલે તમારે વિદ્યાર્થી મિત્રો તમારા બાળપણ વિશેની વાત રજૂ કરવાની છે. ઓકે, હું 12 વર્ષનો હતો ત્યારે મારા ભાઈ બહેન સાથે ચોમાસું મારવા એ માણાવદરમાં ગયો હતો. માણાવદર ગામ એ પ્રકૃતિની ગોદમાં ખુલ્યું છે. ગામની નજીક નદીમાં નાહ્યા તેમજ ત્યાંના બાગ બગીચામાં ગુલાબ, મોગરો, ચમેલી, ચંપો વગેરે રંગબેરંગી ફૂલોની એ સુગંધ જામતી હતી. બોર, શેતુર જેવા અનેક ફળો હતા. શેરડીના રસને ઉકાળીને ગોળ બનતો હતો. અમને પણ એ રકાબીમાં ગરમ ગરમ ગોળ ખાવા આપ્યો. વાડીમાં હરણ તેમજ સસલા નાસ્તા કૂટતા હતા. ગાયો ભેંસો છાંયે એ ઊભી હતી, કારણ કે મુશળધાર ગરમી એ ત્યાં આગળ વરસી રહી હતી. વાડીમાં એક કોયલના ટહુકા, મંદિરના શિખર ઉપર ટહુકતો મોર, આકાશનું મેઘધનુષ્ય ઉપરાંત વર્ષોને એ વધાવતા નૃત્ય વર્ષાને વધાવતા એ નૃત્ય કરી રહેલો મોર એ કુદરતની રમણીય સૃષ્ટિમાં એ વિહરવાનો એ આનંદ એ મારો શ્રેષ્ઠ અનુભવ પણ તેનો રહેલો તેમને જોવા મળે છે. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થી પોતપોતાના બાળપણના પ્રસંગોને અલગ રીતે વર્ણવી શકે છે. પોતાની મૌલિકતાની રીતે 4 નંબરનો પ્રશ્ન. મુદ્દાસર નોંધ લખો. કામ કરે એ જીતે કાવ્યના આધારે શ્રમજીવીની અભિલાષા તમારે વર્ણવવાની છે. ભાઈ શ્રમજીવી આત્મનિર્ભર બનવા ઈચ્છે છે. કોઈ પણ વ્યક્તિ પોતે પોતાની જાત ઉપર નિર્ભર રહેવા માટે ઈચ્છતો હોય. દરેક સ્વમાનથી જીવવું છે અને એને સ્વમાનથી જીવવું છે. પોતાના બાવડાના જોડે મહેનત કરીને ભારત દેશના વિકાસમાં પોતાનું યોગદાન પ્રદાન કરવું છે. તેની પાસે શારીરિક બળ છે. શ્રમજીવીની અભિલાષા છે કે તેને કોઈની સામે ક્યારેય હાથ લંબાવવો ન પડે. તેથી સખત પરિશ્રમ કરીને આપ કમાઈથી જીવવું છે. તેથી સૌ સાથે મળી મહેનત કરે તો વ્યક્તિ પોતે સ્વાવલંબી થશે અને દેશનો તથા વિશ્વનો પણ એ વિકાસ થશે. એ વાત તેમણે અહીંયા આગળ આપણી સામે રજૂ કરી છે. ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ શા માટે કહે છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ પુત્રવધુનું આગમન ઘર માટે એ ઉત્સવ બની ગયું છે એમ કવિ કહે છે કારણ કે પુત્રવધુનું આવવું એટલે લક્ષ્મીજીનું આવવું. તે આવતા જ મીઠી સુગંધ ફેલાવા દીધી. એની આંગળીઓના સ્પર્શથી સૂની જે ભીતો હતી ને શણગાર જાણે કે સર્જ્યા હોય એમ એ ઘરની ભીતો શોભી ઉઠેલી જોવા મળે છે. એના શબ્દોમાં વહાલ વરસતું હતું. એને વહાલથી સૌના હૃદયને જીતી લીધા છે. એ ઘરનું છત્ર અને શીતળ છાયડી સમી છે. અગાસીના ખુલ્લા આકાશની જેમાં ખુલ્લા દિલથી એ સ્વીકારી લીધા. પિયર અને સાસરી એમાં બે કુળને ઉજાડનારી આ પુત્રવધુનું આગમન ઘર માટે જાણે કે એક ઉત્સવ બની ગયું હોય એવું વાતાવરણ અહીં આગળ તમને જોવા પણ મળે છે. ચલો આપણે આગળ જોઈએ. કવિ પુત્રવધુને બે કુળને ઉજાડનારી શા માટે કહે છે? કારણ કે પુત્રવધુ એ જ્યારે દીકરી જ્યારે પોતાના માતા પિતાના ઘરે હોય એટલે કે એના પિયરમાં હોય ત્યારે પણ એ ઉજાડનાર પોતાના પરિવારનો, પોતાના માતા પિતાનો એ દરેકનો સાર સંભાળ રાખતી હોય છે. અને લગ્ન થયા પછી સાસરીમાં પણ એ સૌ કોઈની સાર સંભાળ રાખે છે. કવિ પુત્રવધુને બે કુળને ઉજાડનારી કહે છે કારણ કે પુત્રવધુ એ સાસરીને પોતાનું જ કુટુંબ સમજીને તેની આબરૂ બની રહે છે. એ બધા માટે શીતળ છાયડી જેવી હોય છે. પુત્રવધુ એ પોતાના વાણી વર્તન દ્વારા કુટુંબમાં સૌના એ દિલ જીતી લે છે. એ સૌ કોઈને હૂંફ, લાગણી અને પ્રેમ પણ આપે છે અને જીવતરના નિરાંતને એ અનુભવ કરાવે છે. આથી કવિએ પુત્રવધુને પિયર અને સાસરી એમ બે કુળને એ ઉજાડનારી પણ કહેલી જોવા મળે છે. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 7 નંબરનો પ્રશ્ન. મરજીવ્યાની સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દોમાં જણાવવાનું છે. ભાઈ મરજીવ્યા જ્યારે સમુદ્રના તળિયેથી મણી મોતીનો ખજાનો મેળવવામાં એ સફળ થાય છે કારણ કે એ દ્રઢ નિશ્ચયી હોય છે. અથાગ એને
પરિશ્રમ કર્યો છે અને દ્રઢ નિશ્ચય છે કે નહીં મારે સમુદ્રના પાણીની અંદર જવાનું છે, મણિમોતીનો ખજાનો લાવવાનો છે, એ એનું દ્રઢ લક્ષ્ય છે, એને નક્કી કરેલો હેતુ છે, બરાબર. એમણે નક્કી કર્યું છે કે નહીં મારે લાવવાનું છે. દ્રઢ નિશ્ચય કરો તો તમારું કામ તમે 100% પાર પાડી શકો. એમનામાં ઉત્સાહ અને અથાગ બળ છે. તેઓ પ્રિયજનોના આંસુ કે શિખામણથી સહેજ પણ એ વિચલિત થતા નથી. એમને સમુદ્રની ગર્જનાનો ડર લાગતો નથી. તેઓ સાહસી છે એટલે જ એ જીવનું જોખમ ખેડવા તૈયાર થાય છે અને મૃત્યુના મુખ સુધી એ પહોંચવાનું બીડું પણ ઝડપે છે. આ સાહસિક મરજીવ્યા સમુદ્રના તળિયા ખૂંદી વળે છે અને મણિમોતીનો એ અમૂલ્ય ખજાનો લઈને બહાર આવે છે. મરજીવ્યાની સફળતા પાછળનું રહસ્ય એમનામાં રહેલા ઉમદા ગુણો પણ એ આપણને રહેલું જોવા મળે છે, બરાબર. આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ચલો હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી અને સવિસ્તાર પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો. એ માત્ર ને માત્ર 3 ચેપ્ટર માટે છે એટલે બિલકુલ સહેલું છે, તમારે તૈયારી કરવી. ઓકે, તો જોઈએ આપણે. ઓકે વિદ્યાર્થી મિત્રો, પદ્ય નંબર 15, 13, 15 અને 17 માંથી પરીક્ષામાં પ્રશ્નો પૂછાશે. તો જોઈએ પહેલું જ. કવિના આત્મબળ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા હર્ષતો કરી જવાના કાવ્યના આધારે તમારે સમજાવવાનું છે. તો આપણે લખી શકીએ કે ભાઈ કવિનું આત્મબળ અડગ છે. તેઓ ક્યારેય નિરાશ થતા નથી. તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં વિચલિત થતા પણ નથી અને તેઓ સ્વયં જ્ઞાનરૂપી પ્રકાશ છે. એમને દ્રઢ શ્રદ્ધા છે કે આ પ્રકાશ જ એમના જીવનમાં સતત માર્ગદર્શક બની રહેશે. તેઓ કહે છે કે આત્મબળ તો એ તમામ દુઃખની દવા છે. અડગ આત્મબળ હશે અને ઈશ્વરમાં દ્રઢ શ્રદ્ધા હશે તો દુનિયાની કોઈ તાકાત એ તમારા જીવનને અંધકારમય નહીં બનાવી શકે. તેમને પોતાની મસ્તીમાં જીવન પૂરું કરવું છે. તેમને કાળનો પણ ડર નથી. એ તો કાળને પણ એ લલકારે છે અને મનને તારો સહેજે ભય નથી. તારાથી થાય તે કરી લે. મારી પાસે ઈશ્વર જેવો ધણી છે, પછી મને તારો ડર શાનો. અડગ ખુમારીથી અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા જ એમને જીવન જીવવાનું જે આત્મબળ પણ પૂરું પાડતું કવિને જોવા મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનું અહીં આગળ આ જવાબ તૈયાર કરી શકો છો. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 2. ગોડ માતની ક્યાંય ગીતની વિશિષ્ટતા તમારે દર્શાવવાની છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે લખી શકીએ કે ગોડ માતની ક્યાંય ગીતમાં કવિએ આદિથી અંત સુધી એ માની મમતા માટેનો એ જુરાપો તેમણે ત્યાં આગળ વ્યક્ત કર્યો છે. કવિને દુનિયાની કોઈ પણ મૂલ્યવાન વસ્તુ એ માતાના પ્રેમ વાત્સલ્ય પાસે એ ફિક્કી લાગે છે. કવિને દુનિયાની કોઈ પણ મૂલ્યવાન વસ્તુ એ માતાના પ્રેમ વાત્સલ્યની સામે એ ફિક્કી લાગે છે. માતાની તુલનાએ આ જગતની કોઈ પણ વસ્તુ આવી શકતી નથી. ગમે એટલી મૂલ્યવાન હોય, અમૂલ્ય હોય, કિંમતી હોય, હીરા મોતી જવેરાત, આ બધી વસ્તુ માતાની તુલનાએ ઝાંખી પડે છે. જેમાં માતાનો હુંફાળો સ્પર્શ ન હોય એનું મૂલ્ય શું? કવિ વારંવાર પ્રશ્ન પૂછે છે કે જીવનમાં તમામ પ્રકારની સુખ સાહેબી મળશે પણ એ દરેક વસ્તુમાં માની ગોડ, માની શોધ, માની રાહત, માની વાત્સલ્ય મૂર્તિ આંખો, માનો પાલવ, માનો મીઠો સ્વાદ, માની હૂફ, માનો હેઠ ની હેલી, માની છાયા અને માની માયા ક્યાં છે? એનો અભાવ એ સતત તેમને ચાલી રહ્યો છે. માતૃ મહિમાને બિરદાવતા આ ગીતને કવિએ ઉપમા અને રૂપક અલંકારોથી જાણે કે સમજાવ્યું છે. ભર્યા ઉનાળે પરબ સરીખી માની માયા અને બારે ઉમટે હેતની હેલી માની જેવા એ શબ્દો હૃદયને સ્પર્શી જાય છે. ગોડ માતની ક્યાંથી શરૂ થતી એ લયબદ્ધ પ્રશ્નાવલી માયા માની ક્યાં આગળ વિનમે છે ત્યારે એમ લાગે છે કે આ પ્રશ્નો નથી પણ કવિના મનમાં ચાલતી એ માની અધૂરપ અને માનો એ જુરાપો રહેલો જોવા મળે છે. આગળનો પ્રશ્ન છે 3જા નંબરનો કે ગોપી સાથેના હરિમિલનને તમારા શબ્દોમાં વર્ણવવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો ગોપીના સ્વપ્નમાં અચાનક હરિ આવે છે અને હરિને જોઈને ગોપી કૃષ્ણ ભગવાનના પ્રેમમાં એ ભાવડી બની જાય છે. સ્વપ્નમાં હરિએ ગોપીને પ્રેમથી બોલાવી, ઝુલાવી અને એને વહાલી કરી એટલે કે ગોપીને પ્રેમ રસમાં તેમને તરબોળ કરી નાખેલી જોવા મળે છે. હરિ ગોપીની સામે ઊભા છે અને મરક હસી રહ્યા છે અને ગોપીના મનના જે સુબા એ દ્વારિકા નગરીના રાજા ભગવાન શ્રી કૃષ્ણ છે અને ભગવાન શ્રી કૃષ્ણ ગોપીની આંખમાંથી વીરના આંસુને એ જે આંખમાંથી આંસુ સારી રહ્યા છે તેને સાફ કરી રહ્યા છે, લૂછે છે.
હરિમિલનનો પ્રસંગ ગોપી માટે આનંદનો અવસર છે. એ મંગળમય અવસરે શુકન રૂપે ગોપીએ કંસાર રાંધવા માટે આંધણ મૂક્યું છે, પરંતુ હરિના પ્રેમમાં એ ભાવવિભોર બનેલી ગોપી તો એ આંધણમાં પોતાનો સંસાર ઓળી દે છે. આ જોઈ હરિના મુખેથી ઉદ્ગાર સરી પડે છે, અરે બહાવડી! પૂર્ણ આત્મીયતા પામેલી ગોપીને હરિનો ઉત્તર એ મળી પણ જાય છે. આ રીતે અહીં આગળ વાત તેમણે રજૂ કરેલી જોવા મળે છે. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પદ્ય નંબર 19 માંથી આપણે પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચલો પહેલો પ્રશ્ન, માતા પિતા અને દીકરીના લાગણી ભર્યા સંબંધો એકોક્તિ દ્વારા વ્યક્ત થયા છે. આ વિધાનને પપ્પા હવે ફોન મૂકું એ ગીત દ્વારા તમારે સમજાવવાનું છે. પપ્પા હવે ફોન મૂકું ગીત એ સંવાદ ગીત નથી, એ તો પુત્રીની કેવળ એકોક્તિ છે. ગીતનો આરંભ પપ્પા હવે ફોન મૂકું પ્રશ્નથી થાય છે અને અંત પણ એ જ પ્રશ્નથી આવે છે કે દીકરી ઘરથી દૂર હોસ્ટેલમાં રહીને ભણતી હોય છે, એટલે એ માતા પિતાને દીકરીની ચિંતા થાય એ સ્વાભાવિક એ બાબત છે. આથી દીકરી તમને એ મોજ ભરી આથી દીકરી તમને એ મોજ જડી આવે તે થયું મને એસટીડીની ધારથી ટહુકું એમ કહીને પિતાને હળવા કરી દે છે. પછી તો પિતાના મનમાં જાગતો પ્રશ્ન પોતે જ પૂછીને એનો ઉત્તર પણ પોતે જ એ આપે છે. હોસ્ટેલમાં જોઈએ એવી સગવડ ન હોય છતાં હોસ્ટેલમાં રહેતી દીકરી એ પોતે પોતાના કાંતામાં સાચવતું ફૂલ કહે છે. એ અગવડોથી હારી જાય એવી કાચી નથી, તે પોતાના લક્ષ્ય તરફ જ એ ધ્યાન આપે છે. કારણ એ પોતાના લક્ષ્યને એ ભૂલતી નથી. પોતાના માતા પિતાનું જે સ્વપ્ન છે એ પોતાના માતા પિતાની બાબતોને સ્વપ્નને યાદ રાખે છે. ફાગણના લીલા કુંજાર કોઈ ઝાડવાનો પાન એમ થાય નહીં સૂકું કહે છે. એનો અર્થ એ કે તે પ્રેમાળ સંસ્કારથી એ દીકરી ફાગણના ઝાડના પાન જેવી પોતે એ લીલીછમ છે, એટલે કે ખુશ છે. આથી પિતાએ દીકરીની ચિંતા કરવાની જરૂર નથી. એનો અણસાર આપે છે. તે ફોનમાં માને પણ એ યાદ કરે છે, મમ્મી બા જલસામાં શું લીધું સ્કૂટરને જેવા પ્રશ્નો અને આંખમાં સમાવેલા માના એ સ્વપ્ન ભારે ઉતાવળ કેવા છો જિદ્દી ઇત્યાદિ ટૂંકા શબ્દોથી વાત આગળ ચાલે છે. પણ એને પૂર્ણ વિરામ તો આપવું પડે ને, એટલે અંતે પિતાની પરવાનગી માંગે છે. તો પપ્પા હવે ફોન મૂકું એમાં વિનમ્રતા છે અને માતા પિતા અને પુત્રીના જે લાગણી ભર્યા સંબંધોની મીઠાશ પણ હવે અહીં આગળ તમને રહેલી જોવા મળે છે. ચલો આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. પિતા સાથેનો પુત્રીનો આત્મીય સંબંધ પપ્પા હવે ફોન મૂકું કાવ્યમાં કયા કયા શબ્દો દ્વારા એ વ્યક્ત થાય છે? તો આપણે જોઈએ, પપ્પા હવે ફોન મૂકું પ્રશ્નથી કાવ્ય શરૂ થાય છે અને પુત્રી પિતાની પરવાનગી માંગે છે, પિતાનો આદર જાળવે છે. તે પછીની પંક્તિથી પુત્રી એ પિતા સાથે ફોન પર વાત શરૂ કરે છે. જો કે એ દીકરીના પિતા પ્રશ્ન નથી પૂછતા. પિતાને દૂર હોસ્ટેલમાં ભણવા મૂકેલી દીકરીની ચિંતા હોય એ સમજી જાય છે, એટલે તમને જડી મોજ આવે તે થયું મને હું એસટીડીની ધારથી ટહુકું એમ કહીને પિતાને ચિંતાથી હળવા ફૂલ કરવાની પુત્રીની ભાવના એ વ્યક્ત થાય છે. એ પછી ફોન પર પિતાના મનમાં ઉઠેલા પ્રશ્નો હોસ્ટેલ સાથે વાતનો દોર આગળ ચલાવે છે. એ શબ્દ પ્રયોગમાં પણ પિતા પુત્રીના આત્મીય સંબંધોની પ્રતીતિ કરાવે છે. આ કાવ્યમાં હોસ્ટેલમાં તો ફાવે છે, ફાગણના લીલા કુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું, મમ્મી બા જલસામાં અને અંતે જાજી તે વાતુના ગાડા ભરાઈ કહું હાઈકુમાં એટલે કે ટૂંકું તો પપ્પા હવે ફોન મૂકું જેવા શબ્દ પ્રયોગો એ દીકરીની માતા પિતાને ચિંતા મુક્ત કરવાની ભાવના દર્શાવે છે. એટલું જ નહીં, પુત્રીના પિતા સાથેના આત્મીય સંબંધો કેટલો ગાઢ હશે એનો અણસાર પર અહીં આગળ પપ્પા હવે ફોન મૂકું એ કાવ્યની અંદર આપણને રજૂ થતો જોવા મળે છે. ચલો આગળ જોઈએ પદ્ય નંબર 21 એનો પ્રશ્ન નંબર 1. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં આગળ ધ્યાન આપતા રહેજો, કારણ કે તમારી પરીક્ષામાં અહીં આગળ જે પ્રશ્નો દર્શાવેલા છે, અહીં આગળ જે તમે અભ્યાસ કરો છો એમાંથી જ વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષામાં પણ પૂછાવાનું છે, એટલે બિલકુલ પણ ચિંતા કરશો નહીં. ઓકે ચલો આપણે આગળ જોઈએ. તેજમલને ઓળખવા સાથીઓએ કઈ કઈ પરીક્ષા કરી?
આ પરીક્ષામાં તેજમલ કઈ રીતે પાર ઉતર્યા તમારા શબ્દોમાં લખો. તમારે જવાબ લખવાનો છે કે દુશ્મનો ઓળખી ન શકે એ માટે તેજમલે એક યુક્તિ વિચારી. તેજમલ પોતાના સાથી પુરુષોને સૌપ્રથમ સોનીની દુકાને લઈ ગઈ. તે જાણતી હતી કે ત્યાં સ્ત્રી અને પુરુષ બંનેની કસોટી થઈ જશે, કેમ કે પુરુષ બેરખામાં મોહાશે અને સ્ત્રી એના જુમડામાં મોહાશે. પરંતુ અહીં આગળ એ પરિસ્થિતિ વિપરીત થાય છે. પુરુષો એ સ્ત્રીના જુમડામાં મોહાયા, પણ તેજમલ ઠાકોરે તો બેરખા પસંદ કર્યા. એ પછી તેજમલ સાથીઓને વાણિયાની દુકાને લઈ ગઈ. ત્યાં પણ તેને થયું કે પુરુષ પાઘડીના મૂલ પૂછશે અને સ્ત્રી ચુંદડીના મૂલ પૂછશે, પણ તેમ થયું નહીં. સાથી પુરુષોએ ચુંદડીની કિંમત પૂછી અને તેજમલે મોડીડું પૂછ્યું, પસંદ કર્યું. આ રીતે તેજમલ પરીક્ષામાં એ પાર પણ ત્યાં ઉતર્યા હતા. ચલો આગળ પ્રશ્ન નંબર 2 જોઈએ. સ્ત્રી સહજ કઈ કઈ લાક્ષણિકતાઓ કાવ્યમાં વર્ણવાય છે? એ લાક્ષણિકતાને છુપાવવા તેજમલની સી યુક્તિઓ છે એને તમારે જણાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછી શકાય એવો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. કયો? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. એટલે પૂરેપૂરું તમે ધ્યાન આપજો, કારણ કે પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાવાની પૂરેપૂરી શક્યતા તમને રહેલી જોવા મળશે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. સામાન્ય રીતે સ્ત્રીઓને આભૂષણોનો શોખ બહુ જ હોય છે. માથે અંબુડો વાળે, હાથમાં બાજુબંધ, લોકેટ પહેરે છે, પગમાં ઝાંઝર અને હાથમાં બંગડીઓ પહેરે છે. સ્ત્રી સહજ લાક્ષણિકતાઓ, આ બધી બાબતો છે સ્ત્રીની લાક્ષણિકતાઓ છે. તેજમલમાં પણ આવી જ લાક્ષણિકતાઓ હતી, પરંતુ જ્યારે યુદ્ધમાં પિતાની મદદ કરવાની હતી ત્યારે એ ચિંતા હતી કે તેજમલ ઓળખાઈ જશે તો, પરંતુ તેજમલ એમ હારે તેમ ન હતી. તેને માથામાં અંબોરામાં મોડિયો રાખી દીધો. માથાના અંબોરાની અંદર તેને શું કર્યું? મોડિયો રાખી દીધો. કાનની ફરતે બુકાની બાંધી. આ કાન ઢંકાઈ જાય, કાનમાં જે લટકણીઓ હોય એ ઢંકાઈ જાય, બરાબર, એટલે એને બુકાની બાંધી લીધી. તેણે લાંબી બાઈની ચોળી પહેરી લીધી, બરાબર, તેણે લાંબી બાઈની ચોળી પહેરી. હાથની બંગડીઓ ઢાંકી દીધી, અને હાથમાં જે બંગડીઓ ધારણ કરે તે ઢાંકી દીધી. પગમાં મોજડી પહેરી, પગના ઝાંઝર છુપાવી દીધા. આમ તેજમલે આવી યુક્તિઓ કરીને પોતાની સ્ત્રી સહજ લાક્ષણિકતાઓને તેમણે છુપાવી દીધેલી પણ જોવા મળે છે. ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પદ્ય નંબર 23 એનો પહેલો પ્રશ્ન કે તાંકડાના ઘા સહીને પંક્તિમાંથી તમને શું શીખવા મળે છે? સમજાવવાનું છે. આરસ પહાડ તાંકડાના ઘા સહન કરે છે. એ એમના ઘાથી ડરતો નથી કે તૂટી પડતો નથી. આરસ પહાડનો જે પથ્થર હોય ને મોટો, એ પથ્થર એ શું કરે છે? તાંકડા એટલે કે જે કુશળ શિલ્પકાર હોય ને એ પથ્થરની ઉપર તાંકડી ઉપર હથોડીથી ધીરે ધીરે ઘા કરીને સરસ મજાનું એ મૂર્તિને ઘાત આપતો હોય છે. આથી આરસ પહાડ એ સુંદર શિલ્પને ધારણ કરી શકે છે. કવિ આરસ પહાડના દ્રષ્ટાંતથી સમજાવ્યું છે કે માનવીય જિંદગી અડગ આત્મવિશ્વાસથી જીવવાની છે. આવી વ્યક્તિ જ ગમે તેવી મુશ્કેલીઓમાં પણ એ હારી જતો નથી કે કોઈથી એ ડરી જતી નથી. એ મોત સામે પણ ઝઝૂમવા તૈયાર હોય છે. એ મોતની સામે પણ ઝઝૂમવા માટે તૈયાર હોય છે. આવી વ્યક્તિ જ જીવનની વિકટ પરિસ્થિતિનો સામનો કરીને કંઈક એ પામે પણ છે. એ વાત તેમણે અહીં આગળ આપણી સામે રજૂ કરેલી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણના વધારે નવા અપડેટ મેળવવા માટે તમે અત્યારે જ અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જજો. કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો તમે સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરીને વિદ્યાર્થી મિત્રો વધુ માહિતી તમે મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય ગુજરાતી, જેનો વિભાગ બી એટલે કે પદ્ય આધારિત વિભાગનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે મેળવી ચૂક્યા છીએ. આગળના વિડીયોમાં ફરી પાછા મળીશું એક નવા વિભાગ સાથે, એટલે કે વિભાગ સી વ્યાકરણ આધારિત વિભાગ સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી હું આપ સર્વની રજા લઉં છું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.